પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વેને શ્રી યમુનાજીના પ્રાકટ્ય ઉત્સવની તેમજ શ્રી યદુનાજીના પ્રાકટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. વાલા વૈષ્ણવો, પુષ્ટિ માર્ગના દિવ્ય આકાશમાં આજે બેવડો ઉત્સવ પ્રકાશી રહ્યો છે. એક તરફ પરમ કૃપાળુ શ્રી યમુના મહારાણીજીનો પ્રાકટ્ય ઉત્સવ યમુના છઠ છે, તો બીજી બાજુ શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી ગુસાઈજીના છઠ્ઠાલાલજી અને વૈરાગ્યના અવતાર એવા શ્રી યદુનાથજીનો પ્રાકટ્ય ઉત્સવ છે. શ્રી યદુનાથજીએ પોતાના જીવન દ્વારા આપણને શીખવ્યું કે પ્રભુની સેવા માટે દેહનું સ્વાસ્થ્ય અને મનની એકાગ્રતા કેટલી અનિવાર્ય છે. એમના હૃદયમાં શ્રી નવનીત પ્રિયાજી અને શ્રી બાલકૃષ્ણજી પ્રત્યે જે અનન્ય પ્રીતિ છે, તે જ ભાવને આજે આપણે આપણા હૃદયમાં સ્થાપિત કરવાનો છે. શ્રી નવનીત પ્રિયાષ્ટકમ એ માત્ર શ્લોકોનો સમૂહ નથી, પરંતુ લાડ લડાવતા બાલકૃષ્ણના મનોહર સ્વરૂપનું પ્રતિબિંબ છે. શ્રી ચંદ્રમોહન ગર્ગજીના જણાવ્યા અનુસાર આ અષ્ટકના 8 પાઠ કરવાનો વિશેષ મહિમા છે, જે ભક્તના હૃદયમાં રહેલા અજ્ઞાનને દૂર કરી પ્રભુના ચરણોમાં દ્રઢ આશ્રય અપાવે છે. આજના આ મંગલમય સત્સંગમાં ભલે આ પાઠ 8 વખતનો મહિમા ધરાવે છે, પરંતુ આપણે સૌ એક ચિત્ત અને પૂર્ણ ભાવ સાથે એક વખત તેનું ગાન કરીશું. શ્રી કાલિંદી બેટીજીના વચનામૃતના પ્રકાશમાં ચાલો આપણે શ્રી નવનીત પ્રિયાજીના ચરણોમાં આ અષ્ટકરૂપી પુષ્પાંજલિ અર્પણ કરીએ અને એમના દિવ્ય સ્વરૂપના દર્શનનો લાવો લઈએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. નવનીત પ્રિયમ નવમી વિઠ્ઠલેશ મુદાવહમ રાજચ્છાર્દુલ નખરમ રીંગમાણમ વ્રજાંગણે. વ્રજાંગણમાં ખેલતા વાઘનખથી શોભતા વિઠ્ઠલેશને આનંદ આપનાર શ્રી નવનીત પ્રિયાજીને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ. નવનીત જેવા કોમલ અંગવાળા શ્રી યશોદાજી પ્રાતઃકાલે દહીં વલોવી રહ્યા છે, ત્યારે વલોવવાના નાદથી ઘૂંટડીએ ચાલતા શ્રી પ્રભુ ત્યાં આવી માતાની સાડી પકડી નવનીત એટલે કે માખણ જેમને અતિ પ્રિય છે એવા શ્રી નવનીત પ્રિયાજી કર પ્રસારી માખણની યાચના કરી રહ્યા છે. શ્રી પ્રભુની એ યાચનાનો જય થાવ. એક શ્રી હસ્તથી નેત્રો ચોળવાથી અંજન ફેલાઈ ગયું છે એવા શ્રી યશોદાજીના બાલક જેમના મુખારવિંદ પર માખણ લપેડાયેલું છે, તેવા પ્રભુને જોઈ માતાને સ્નેહથી આપેલા માખણને બીજા શ્રી હસ્તમાં ગ્રહણ કરી બિરાજેલા શ્રી પ્રભુનો જય જયકાર હો. મસ્તક પર પાગ ધારણ કરેલા અને મોતી રત્નમાલાઓથી ભૂષિત, નેત્રોમાં કાજલ ધારણ કરેલા શ્રી નવનીત પ્રિય પ્રભુનો જય જયકાર હો. રત્નોથી મંડિત સુવર્ણના દિવ્ય પલનામાં ઝૂલતા અને વ્રજ ભક્તોના હૃદયને આનંદ આપતા શ્રી નવનીત પ્રિય પ્રભુનો જય થાવ. ઝુનઝુના અને રમવાની ચકરડી, મણિરત્ન જડિત લીલા શુકાદીથી માતા જેમને વાલથી રમાડી રહ્યા છે, અને શ્રી રાધાજી પોતાના હૃદય ચંદ્રના ચકોર રૂપ શ્રી નવનીત પ્રિય પ્રભુને નિરખી રહ્યા છે, એવા શ્રી પ્રભુનો જય હો. શ્રી પ્રભુની અદ્ભુત લીલા છે કે બાલ્યાવસ્થામાં પણ કુમાર લીલાના દર્શન થાય અને કામદેવ પણ દુબળો લાગે એવું સુંદર સ્વરૂપ દેખાય અને યુવતી ગોપીજનોના મનને મોહિત કરી દે. આ સમગ્ર લીલાઓનું એક જ સમયમાં દર્શન કરાવનાર શ્રી નવનીત પ્રિયા પ્રભુનો જય જયકાર થઈ રહ્યો છે. શ્રી વિઠ્ઠલેશ પ્રભુના પ્રિય બાલક જે નિગૂઢ ગોપી ભાવના રસમાં મગ્ન છે અને જે નિજજનો ઉપર કરુણા કરનારા છે, એવા
શ્રી નવનીત પ્રિય પ્રભુનો જય જયકાર થઈ રહ્યો છે. શ્રી વલ્લભના ચરણાશ્રયથી એ સંતુષ્ટ થાય છે અને શ્રી નવનીત પ્રિય પ્રભુ જે ભક્તોની રક્ષામાં અતિશય દક્ષ છે એવા શ્રી નવનીત પ્રિય પ્રભુ શરણમાં રાખવા યોગ્ય મારા ઉપર કૃપા કરો. આ શ્રી નવનીત પ્રિય પ્રભુનું શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીની કૃપાથી સ્તોત્ર બ્રજેશ્વરી રચેલું અહીં પૂર્ણ થઈ રહ્યું છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજના પાવન પ્રસંગે શ્રી ગુસાઈજીના સપ્તમલાલજી શ્રી ઘનશ્યામજીના પ્રાકટ્ય ઉત્સવની આપ સર્વેને ખૂબ ખૂબ મંગલ વધાઈ. આજના દિવસે શ્રી નવનીત પ્રિયાષ્ટકમનો 8 વખત પાઠ કરવાનો અદ્ભુત મહિમા છે. તેની જાણ આપણને શ્રી ચંદ્રમોહન ગર્ગજીના કૃપાભર્યા માર્ગદર્શનથી મળી છે. તેથી આજના સત્સંગની શરૂઆત આપણે શ્રી નવનીત પ્રિયાજીની ભાવભાવના સાથે સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાવાર્થ અને નામાવલી સહિત કરીશું. પાઠનો મહિમા 8 વખતનો છે, પરંતુ અહીં 1 વખત ભાવપૂર્વક ગ્રહણ કરીશું અને અંતે શ્રી કાલિંદી બેટીજીના વચનામૃત શ્રી નવનીત પ્રિયાષ્ટકમ પર જે ભાવ પ્રકાશ પાડેલો છે તેનો ભાવ દર્શન કરીશું. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. નવનીત એટલે કે માખણ જેવા કોમલ અંગવાળી ગોપિકા દ્વારા લાવેલું નવનીત જેમને અતિ અધિક પ્રિય છે એ શ્રી નવનીત પ્રિયાજીનો સદા જય હો. જે શ્રી યશોદાજી દ્વારા પણ માખણ આપી અતિ પ્રસન્ન કરાયેલા છે એવા શ્રી નવનીત પ્રિયાજીનો જય હો. તો ચાલો સૌપ્રથમ શ્રી નવનીત પ્રિયાજીના સ્વરૂપની ભાવના સમજીએ. શ્રી નવનીત પ્રિયાજીની ભાવના. ગઈકાલે દોહેલા દૂધને આખરીને તેના દહીંમાંથી મળતું તાજું માખણ જેને પ્રિય છે તે આ શ્રી નવનીત પ્રિયજી છે. આપના શ્રી હસ્તમાં આ તાજા માખણનો પિંડ એટલે કે લાડુ છે. ગાયોમાં વેણુ દ્વારા ભગવાને પ્રદાન કરેલી સુધાના સારભૂત આ નવનીત છે. ધ્યાન આપજો, ગાયોમાં વેણુ દ્વારા ભગવાને પ્રદાન કરેલી સુધા એટલે કે અમૃત તેનો સારભૂત આ નવનીત છે. તેને શ્રી હસ્તમાં રાખવાનો તાત્પર્ય એ છે કે આ સુધાના સંબંધ વગર ભગવત ભોગ યોગ્યતા આવતી નથી. અંગને ભગવત પ્રીતિ અર્થ સેવામાં લાવતા અંગના વ્રજ ભક્તને દર્શનીય કુમાર લીલા અને રીંગણ ઘૂંટડીએ ચાલવાની લીલા શ્રી નવનીત પ્રિયાજીની છે. ભક્ત સેવા અનુકૂળ છે, ભગવાન કુમાર છે, કુત્સિત છે. માર કામદેવ જેનાથી તે આ કૃષ્ણ પાસે કામદેવ પણ કુબડો લાગે. કરોડો કામદેવ જેવી આપની સુંદરતા છે. આથી તો મદન ગોપાલ પણ આપનું નામ છે. આ સ્વરૂપમાં બાલ ભાવ તામસ પ્રમાણ પ્રકરણની લીલા મુખ્ય છે, પ્રકટ છે. બાકીની બધી લીલાઓ ગુપ્ત છે. ગુપ્ત રસગ્રંથનો પ્રકાર આથી બાલભાવ વિષયક છે, છતાં કિશોર ભાવનો તેમાં નિર્દેશ છે. આ નિરાવૃત સ્વરૂપ રસાધાયક છે. તેથી તે તનિયા, ધોતી, સુથન, કાચની વગેરે ધરતા નથી. જાનીતા પરમં તત્વમ યશોદોત્સંગ લાલિતમ તદન્ય દીતિ યે પ્રાહુ રાસુંસાસ્તાનહો બુધાહા. અણુભાષ્યના અંતે શ્રી ગુસાઈજીનો આ ઉદ્ઘોષ છે. શ્રી યશોદાજીના ગોદમાં લલિત આ સ્વરૂપને પરમ તત્વ, પરબ્રહ્મ પરમાત્મા, પુષ્ટિ પુરુષોત્તમ સ્વયં ભગવાન જાણો. હે જ્ઞાનીઓ, તે સિવાય બીજું તત્વ જે કાંઈ કહે છે તેને અહો અસુર જાણો. વાત્સલ્ય મુખ્યતાથી આ સ્વરૂપનો ગૌરવર્ણ છે. આ સ્વરૂપનું પ્રાકટ્ય શ્રી યમુનાજીમાંથી થયેલું. મહાવનમાં શ્રી મહાપ્રભુજીના સેવકની ક્ષત્રાણી શ્રી યમુનાજીમાં જલ ભરવા ગયેલા. તેમના પાત્રમાં આપ સામેથી પધારેલા.
આ સ્વરૂપને શ્રી મહાપ્રભુજીએ પોતાના સેવક આગ્રાના ગજ્જન ધાવનને માથે પધરાવી આપેલું. સિદ્ધ નિરોધ દશામાં ગજ્જન ધાવન ભગવદ આજ્ઞાથી આ સ્વરૂપને પધરાવીને અડેલાવીને શ્રી મહાપ્રભુજીને ત્યાં રહેલા. આ સ્વરૂપની સેવા શ્રી ગોપીનાથજી, શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી ગુસાઈજીએ કરેલી છે. શ્રી ગુસાઈજીએ શ્રી ગોકુલમાં પોતાની ગૃહ સેવાના પુષ્ટિમાર્ગીય સિદ્ધાંત અનુકૂળ પોષણ માટે નિત્ય આ સ્વરૂપ નવનીત પ્રિયાજીની સેવા કરેલી. શ્રી ગોવર્ધન પર્વત પર શ્રી ગોવર્ધનનાથજીની પણ નિત્ય સેવા પ્રેમ પ્રબલ પક્ષે ભગવદ આજ્ઞા પાલન રૂપે કરેલી. શ્રી ગુસાઈજીએ પોતાના જ્યેષ્ઠ પુત્ર શ્રી ગિરધરજીને શ્રી ગોવર્ધનનાથજી તેમજ શ્રી નવનીત પ્રિયાજીની સેવા સોંપેલી અને ભાગમાં આવેલા શ્રી મથુરાનાથજી પણ પધરાવી આપેલા. વંશ પરંપરાથી શ્રીનાથજી, શ્રી નવનીત પ્રિયાજીની સેવા શ્રી નાથદ્વારાના ગોસ્વામી શ્રી તિલકાયત મહારાજશ્રીના માથે બિરાજે છે. નવનીત પ્રિયમ નવમી વિઠ્ઠલેશ મુદાવહમ રાજચ્છાર્દુલ નખરમ રીંગણ માણમ વ્રજાંગણે. શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીને હર્ષ પ્રાપ્ત કરાવતા શોભતા વાઘનખવાળા વ્રજના પ્રાંગણમાં ઘૂંટણીએ ચાલતા શ્રી નવનીત પ્રિયાજીને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ. તો ચાલો, જેને માખણ અતિશય પ્રિય છે, માખણ એટલે ઉજ્જવલતાનું પ્રતીક છે, જેનું હૃદય અતિ શુદ્ધ અને માખણ જેવું કોમલ નિર્મલ છે, એમનો પ્રભુ તરત જ અંગીકાર કરે છે. તો ચાલો હવે શ્રી નવનીત પ્રિયાજીની સ્તુતિ અલગ અલગ પ્રકારે કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાંકડિયા વાળથી શોભિત લલાટવાળા કસ્તુરી તિલક ધારણ કરેલા માળાઓથી શોભતા શ્રી યશોદાજીના ચપળ બાળકમાં મારી બુદ્ધિ રહો. ઝનકાર કરતા ઝાંઝરવાળા તરણોવાળા કેડ પર બાંધેલા ઝીણી ઘૂઘરીઓના કંદોરાવાળા વાઘ નખથી શોભતા હૃદયવાળા શ્રી નવનીત પ્રિયાજીમાં મારી બુદ્ધિ રહો. હાથમાં ધારણ કરેલા તાજા માખણવાળા ભલાઈ કાજે યશોદાજીને બતાવેલી લાકડીથી ભયભીત ગોપીજનોને વશ એવા શ્રી નવનીત પ્રિયાજીમાં મારું ચિત્ત આનંદ પામો. બાળલીલામાં મુગ્ધમતીવાળા ગોપીજનોના ઘરમાંથી દૂધ ચોરનારા તેમના ઠપકાથી ભય પામી વિહવળ નેત્રોવાળા શ્રી નવનીત પ્રિયા પ્રભુમાં મારી બુદ્ધિ રહો. વ્રજભૂમિના કાદવથી લીપાયેલા અંગોવાળા સ્વરૂપના અસાધારણ સૌંદર્યથી કામદેવને જીતનારા નંદભવનના આંગણામાં ભાખોડિયા ભરતા અનેક લીલા કરનારા શ્રી નવનીત પ્રિય પ્રભુમાં મારી બુદ્ધિ રહો. ઉત્તમ હસ્તમાં નાની ગેડી ધારણ કરનારા મોરપીંછની ચંદ્રિકાના મુકુટવાળા નાસિકામાં મણિ મોતી જડિત નકવેસરવાળા શ્રી નવનીત પ્રિયાજીમાં મારી બુદ્ધિ રહો. વખાણ કરવાથી નૃત્ય કરનારાઓ શ્રીનાથજી, વખાણ કરવાથી નૃત્ય કરનારા ગોપીજનોએ ચિંધેલા કામ કરનારા નિજ સેવકોને આનંદ આપનારા અને પ્રસન્નતાથી હસતા શ્રી નવનીત પ્રિયાજીમાં મારી બુદ્ધિ હજુ. કામદેવ કરતાં પણ સુંદર બ્રહ્મ રુદ્ર વગેરે દેવોથી વંદિત સાધન વિનાના ભક્તોના સેવ્ય ભાવાત્મક શ્રી અંગવાળા શ્રી નવનીત પ્રિયાજીમાં મારી બુદ્ધિ રહો. ઇતિ શ્રી હરિદાસોદિતમ શ્રી નવનીત પ્રિયાષ્ટકમ ભાવાર્થમ. હવે આપણે સંસ્કૃત શ્લોકમાં પાઠ કરીશું. શ્રી નવનીત પ્રિયાષ્ટકમ. અલકાવૃત સદલિકે વિરચિત કસ્તુરિકા તિલકે ચપલ યશોદા બાલે શોભિત માલે મતિર્મેસ્તુ મુખરિત નુપુર ચરણે કટિબદ્ધ ક્ષુદ્ર ઘંટિકા વરણે દ્વીપી કરજ કૃચ ભૂષણ ભૂષિત હૃદયે મતિર્મેસ્તુ કરધૃત નવ નવનીતે હિતકૃત જનની વિભીષિકાભિતે રતિ મુદ વહા
वह ताच्चेतो गोपीभिर्वश्यतां निते बालदशा मतिमुग्धे चोरित दुग्धे व्रजांगना भवनात् तदुपालंभ वचो भय विभ्रम नयने मतिर्मेस्तु व्रज कर्द मलितांगे स्वरूप स्तुषमा जितानंगे नंदांगण रिंगण विविध विहारे मतिर्मेस्तु करवर धृत लघु लकुटे विचित्र मयूर चंद्रिका मुकुटे नासागत मुक्ता मणिजडित विभूषे मतिर्मेस्तु अभिनंदन कृत नृत्ये विरचित निज गोपिका कृत्ये आनंदित निज भृत्ये प्रहसन मुदिते मतिर्मेस्तु कामादपि कमनीये नमनीये ब्रह्म रुद्राध्येहि निसाधन भजनीये भावतनो में मतिर्भूयात् इति श्री हरिदासोत्तम श्री नवनीत प्रियाष्टकम સંપૂર્ણ. આ રીતે અહીં સંસ્કૃત શ્લોક વિરમે છે. ડબલ અક્ષર જેવું છે એટલે ભૂલ થઈ હોય તો ક્ષમા કરશો. લખાણમાં ડબલ અક્ષર પ્રિન્ટ મિસ્ટેક હોય ને તેના કારણે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી બ્રજેશ કુમારજી મહારાજશ્રીએ પણ શ્રી નવનીત પ્રિયાજીની ખૂબ જ સુંદર સ્તુતિ કરી છે વિજ્ઞપ્તિના સ્વરૂપમાં. તો ચાલો ને તેનું ભાવ દર્શન કરીએ કે જેના કારણે શ્રી નવનીત પ્રિયાજીના સ્વરૂપને સુંદર રીતે સમજી શકાય. શ્રી નવનીત પ્રિયાજી વિજ્ઞપ્તિ અષ્ટકના સ્વરૂપમાં. નવનીત જેવા કોમલ અંગવાળા શ્રી યશોદાજી પ્રાતઃકાલે દહીં વલોવી રહ્યા છે ત્યારે વલોવવાના નાદથી ઘૂંટણીએ ચાલતા શ્રી પ્રભુ ત્યાં આવી માતાની સાડી પકડી નવનીત એટલે કે માખણ જેમને અતિ પ્રિય છે એવા શ્રી નવનીત પ્રિયાજી કર પ્રસારી માખણની યાચના કરી રહ્યા છે. શ્રી પ્રભુની એ યાચનાનો જય થાવ. એક શ્રી હસ્તથી નેત્રો ચોળવાથી અંજન ફેલાઈ ગયું છે એવા શ્રી યશોદાજીના બાલક જેમના મુખારવિંદ પર માખણ લપેડાયેલું છે તેવા પ્રભુને જોઈ માતાને સ્નેહથી આપેલા માખણને બીજા શ્રી હસ્તમાં ગ્રહણ કરી બિરાજેલા શ્રી પ્રભુનો જય જયકાર હો. મસ્તક પર પાગ ધારણ કરેલા અને મોતી રત્નમાલાઓથી ભૂષિત નેત્રોમાં કાજલ ધારણ કરેલા શ્રી નવનીત પ્રિય પ્રભુનો જય જયકાર હો. રત્નોથી મંડિત સુવર્ણના દિવ્ય પલનામાં ઝૂલતા અને વ્રજ ભક્તોના હૃદયને આનંદ આપતા શ્રી નવનીત પ્રિય પ્રભુનો જય થાવ. ઝુનઝુના અને રમવાની ચકરડી મણિરત્ન જડિત લીલા શુકાદીથી માતા જેમને વાલથી રમાડી રહ્યા છે અને શ્રી રાધાજી પોતાના હૃદય ચંદ્રના ચકોર રૂપ શ્રી નવનીત પ્રિય પ્રભુને નિરખી રહ્યા છે એવા શ્રી પ્રભુનો જય હો. શ્રી પ્રભુની અદ્ભુત લીલા છે કે બાલ્યાવસ્થામાં પણ કુમાર લીલાના દર્શન થાય અને કામદેવ પણ દુબળો લાગે એવું સુંદર સ્વરૂપ દેખાય અને યુવતી ગોપીજનોના મનને મોહિત કરી દે. આ સમગ્ર લીલાઓનો એક જ સમયમાં દર્શન કરાવનાર શ્રી નવનીત પ્રિયા પ્રભુનો જય જયકાર થઈ રહ્યો છે. શ્રી વિઠ્ઠલેશ પ્રભુના પ્રિય બાલક જે નિગૂઢ ગોપી ભાવના રસમાં મગ્ન છે અને જે નિજજનો ઉપર કરુણા કરનારા છે એવા શ્રી નવનીત પ્રિય પ્રભુનો જય જયકાર થઈ રહ્યો છે. શ્રી વલ્લભના ચરણાશ્રયથી એ સંતુષ્ટ થાય છે અને શ્રી નવનીત પ્રિય પ્રભુ જે ભક્તોની રક્ષામાં અતિશય દક્ષ છે એવા શ્રી નવનીત પ્રિય પ્રભુ શરણમાં રાખવા યોગ્ય મારા ઉપર કૃપા કરો. આ શ્રી નવનીત પ્રિય પ્રભુનું શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીની કૃપાથી સ્તોત્ર બ્રજેશ્વરી રચેલું અહીં પૂર્ણ થઈ રહ્યું છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, હવે આપણે શ્રી નવનીત પ્રિયાજી
ની નામાવલીનો પાઠ કરીશું. શ્રી નવનીત પ્રિયા અષ્ટોત્તરશત નામાની, જે શ્રી ગુસાઈજી રચિત છે. ગોકુલનાથજીના પુસ્તક સંગ્રહમાંનો અત્યાર સુધી અપ્રસિદ્ધ આ ગ્રંથ મૂળ સ્તોત્ર રૂપે શ્લોકબદ્ધ છે. તે અત્યારે નામાવલીના રૂપમાં લીધો છે. શ્રી નવનીત પ્રિયાએ નમઃ, શ્રીમતે નમઃ, શ્રી યશોદોત્સંગ લાલિતાય નમઃ, કોટી કંદર્પ લાવણ્યાય નમઃ, મૃત્સના ભક્ષણ લાલસાય નમઃ, શ્રીમદાચાર્ય હૃદયોદ્ભવાય નમઃ, કમલલોચનાય નમઃ, કજલાલિપ્ત નયનાય નમઃ, મુગ્ધ સ્મિત મુખાંબુજાય નમઃ, નવનીતકરાય નમઃ, બાલાય નમઃ, સાક્ષાન મન્મથ મન્મથાય નમઃ, યશોદા ભોજિત સ્વન્નાય નમઃ, ક્રીડનાસક્ત માનસાય નમઃ, શ્રી નંદનંદનાય નમઃ, બાળલીલા તત્પર ચેતનાય નમઃ, શ્રી યશોદા સ્તન્ય પાનપરાય નમઃ, મુદિતલોચનાય નમઃ, ગોપુચ્છ ગ્રહણોદ્યોગાય નમઃ, દુગ્ધ દંત પ્રદર્શકાય નમઃ, અંગુષ્ઠ ચોષણ પરાય નમઃ, લાલા વિલસ દોષ્ટકાય નમઃ, સર્વાંગ સુંદરાય નમઃ, ગૌરાય નમઃ, મદનાધિક સુંદરાય નમઃ, સિંચનુપુર યુગપાદાય નમઃ, અંગદ દ્વય વિભૂષિતાય નમઃ, નવનીતાલિપ્ત મુખાય નમઃ, નવનીત સીતાસનાય નમઃ, નવનીત મુખાય નમઃ, પ્રેયસે નમઃ, વ્રજ સીમંતિની પ્રિયાય નમઃ, નવનીત હરાય નમઃ, શ્રીમત્સ્વામિન્યોદરભૂષણાય નમઃ, રુચિરાસ્યાય નમઃ, સ્વજનની પ્રાણાય નમઃ, પ્રાણપતયે નમઃ, વરાય નમઃ, ગોકુલ કૃતાવાસાય નમઃ, શ્રી ગોકુલ વિભૂષણાય નમઃ, શ્રી યશોદોત્સંગ લગ્નાય નમઃ, શ્રી યશોદોપ લાલિતાય નમઃ, શ્રી નંદ નોદન પ્રીત્યા મુખમેલિત લંગુકાય નમઃ, શ્રી નંદાંગણ સંસ્થાયિને નમઃ, હસનાનંદિત વ્રજાય નમઃ, સુસ્વાંગ કંઠાભરણાય નમઃ, ત્ર્યાવલ્યાભરણ આન્વિતાય નમઃ, કુંતલાવેષ્ટિત મુખાય નમઃ, કસ્તુરી તિલકાન્વિતાય નમઃ, કપોલ યુગ સંશોભિને નમઃ, મણિબિંદુ વિરાજિતાય નમઃ, દીપદર્શન સંરુષ્ટાય નમઃ, જનન્યાશ્ચંદ્રયાચકાય નમઃ, જલસ્થાલ્યામ દત્તચંદ્ર ગ્રહણોદ્યોગ તત્પરાય નમઃ, જનની કંઠ સંલગ્નાય નમઃ, ચકિતાસ્યાય નમઃ, વ્રજપ્રિયાય નમઃ, ગોપીજન ગૃહાનિતાય નમઃ, ત્રિભંગ લલિતાકૃતયે નમઃ, અતિબાલક લીલાસુ સર્વલીલા સુખપ્રદાય નમઃ, ગોપીભીર્ભોજિત સ્વીય સામગ્રી સ્વાદુહર્ષિતાય નમઃ, તદગૃહે પિત્તપાનીયાય નમઃ, કૃતતાંબૂલ ચર્વણાય નમઃ, હયંગવીન ચૌર્યેણ સંગોપિતરહ ક્રિયાય નમઃ, તતોક પીડનપરાય નમઃ, વત્સ વત્સી વિમોચનાય નમઃ, તદભાંડ ભેદનપરાય નમઃ, તત્પાત્રે મોહનાદિકૃતે નમઃ, જનની સ્મૃતિ સોત્સાહાય નમઃ, પુનઃ સ્વગૃહમાગતાય નમઃ, જનન્યુત્સુંગ મધ્યસ્થાય નમઃ, જનન્યુદરભૂષણાય નમઃ, જનની ચુંબિત મુખાય નમઃ, જનની મુખદર્શકાય નમઃ, ગોપ્યુપાલબ્ધ જનની દ્રષ્ટાય નમઃ, સભયલોચનાય નમઃ, યશોદા શિક્ષિતાય નમઃ, સ્વીય માતૃ વિશ્વાસ ભાજનાય નમઃ, સંગોપિત રહોલીલાય નમઃ,
સંકેતસ્થલ સૂચકાય નમઃ કટાક્ષૈ પૂજિતાય નમઃ નિત્યમ ગોપી દ્રષ્ટ મુખાંબુજાય નમઃ જનની પાયિત પયસે નમઃ ફેન યુક્તાસ્ય વારિજાય નમઃ જનની પ્રોંછિત મુખાય નમઃ તાંબૂલ ગ્રહણોત્સુકાય નમઃ પ્રેંખ પર્યંક શયનાય નમઃ ચતુર ગુષ્ઠ શોષકાય નમઃ અત્યંત રોહિણી લીલા લિતાય નમઃ સીતા હેયંગવિન ભુજે નમઃ દ્રાક્ષા સીતા શકલ ભુજે નમઃ જનન્યા અંતિકે આકારિતાય નમઃ સ્વતાંતાંક સમાવિષ્ટાય નમઃ જનની પરિવેશિતાય નમઃ શ્રી નંદ ભોજિતાય નમઃ સ્વીય તાત સર્વાંગ લેપકાય નમઃ બલભદ્ર સહસ્થાયિને નમઃ મુહુરુત્થાન તત્પરાય નમઃ ગોપી ભીરત્યન્ત્વ વિજિતાય નમઃ કૃત સર્વાંગ લેપનાય નમઃ યમુના જલ પાનાપ્ત તૃપ્તયે નમઃ ધૌત મુખાંબુજાય નમઃ ગોપિકા પ્રોંછિત મુખાય નમઃ કૃત તાંબૂલ ચર્વણાય નમઃ દ્રષ્ટાદર્શાય નમઃ મંદિટ સ્રજે નમઃ કારિતા અર્તયે નમઃ કૃપાનિધયે નમઃ. આ પ્રકારે શ્રી નવનીત પ્રિયાજીના પ્રસિદ્ધ 108 નામોનો શ્રી વલ્લભાધીશની કૃપાથી નિરૂપણ કર્યું છે. તેથી એમના વંશમાં ઉત્પન્ન થયેલો એમનો દીન દાસાનુદાસ એવો હું જે તેના ઉપર આદરથી સેવ્ય એવા શ્રી વલ્લભાચાર્યજી પોતાની મેળે પ્રસન્ન થાવ. એ પ્રકારે શ્રીમદ વલ્લભાચાર્યજીના ચરણમાં એકતાન એવા શ્રી મથુરાનાથજીના લાલજી શ્રીમદ દ્વારકેશજીએ વિરચિત શ્રી નવનીત પ્રિયા અષ્ટોત્તર શત સંપૂર્ણ થયું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. એટલે શ્રી દ્વારકેશજીએ રચેલું છે અને શરૂઆતમાં એમ કહ્યું હતું કે ગોકુલનાથજીના પુસ્તકોમાં ગટુલાલજીના મારી ભૂલ છે, ગટુલાલજીના પુસ્તક સંગ્રહમાંનો આ અત્યાર સુધીનો પ્રસિદ્ધ ગ્રંથ છે. એટલે મારાથી ભૂલમાં ગોકુલનાથજી બોલાઈ ગયું, પરંતુ ગટુલાલજી છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, હવે આપણે શ્રી કાલિંદી બેટીજીના વચનામૃતનો આનંદ માણીએ કે જેના કારણે શ્રી નવનીત પ્રિયાજીના સ્વરૂપને સુંદર રીતે સમજી શકીએ અને આપણું હૃદય પણ એવું કોમલ બનાવીએ કે આ માખણ રૂપી હૃદયનો પ્રભુ અંગીકાર કરે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી હરિરાયજીની વાંગ મુક્તાવલી ભાગ બીજો ક્રમ 7મો અથ શ્રી નવનીત પ્રિયાષ્ટકમ. અહીંયા શ્રી નવનીત પ્રિયાજીના શું સુપ્રિય છે અને આપના સ્વરૂપનું વર્ણન. અહીંયા શ્લોક આ પ્રમાણે છે કે અલકાવ્રત लसदली के विरचित कस्तूरिका तिल के चपल यशोदा वाले शोभित भाले मतिर मेस्तु. આ પહેલો શ્લોક અને હવે એના શબ્દાર્થ કંઈક આવી રીતે છે કે વાંકડિયા કેશથી સુશોભિત ભાલ પ્રદેશ, કસ્તુરી કરેલા તિલકવાળા, ધારણ કરેલી સુશોભિત માલાવાળા યશોદાજીના ચપલ બાલક શ્રી કૃષ્ણચંદ્રજી વિશે મારી બુદ્ધિ રહો. આ રીતે શ્રી હરાયચરણ વિનંતી કરી રહ્યા છે શ્રી નવનીત પ્રિયાજીને, અને આ રીતે આનો શબ્દાર્થ. અહીંયા મારી મતીથી કે પહેલા સ્વરૂપનો પ્રાગટ્ય થાય ને તો એની પહેલાનો જે ક્રમ હતો ને એ ઘણું બધું નીકળી ગયું. હવે નામનું નીકાળે છે કે નામ નવનીત પ્રિયાષ્ટકમ. તો નામ જ્યાર સુધી હોય ને તો આપણે નથી કહેતા કે લૌકિકમાં પણ કોઈ રસ્તામાં જતો હોય તો તેનું નામ દઈને બોલાવીએ તો એ પાસે આવે પોતાનું નામ સાંભળીને. એટલે નામ સાથે સંબંધ ધરાવનાર તે વ્યક્તિ હોવાથી આવે છે. વ્યક્તિની વાત કરું છું કે જેનો નામ સાથે સંબંધ ધરાવનાર હોય તે વ્યક્તિ આ પાસે આવે છે. એમ તે વ્યક્તિ તે વખતે અસ્તિત્વ ધરાવે છે.
કે વ્યક્તિ જ્યારે નામનો અસ્તિત્વ ધરાવે છે તો આ તો પ્રભુ છે. શ્રી નવનીત પ્રિયાજીનો નવનીત પ્રિયાષ્ટકમ ચાલી રહ્યું છે. પેલી શ્રીનાજી બોલવાની હંમેશા ટેવ પડેલી ને, તો બસ આ જ વાત કહેવાની ઈચ્છા થાય છે કે રસનાને ગમે તેમ વાળવા જાઓ ને છતાં છે ને ઓલો એ નામને પકડી લે છે. જે નામની સાથે આપણી અગાધ, હું તો અગાધ ભાવ કહીશ, પ્રીતિ કરવાની તો ચેષ્ટા આપણે કરી બી ન શકીએ, કેમ કે આપણે તો દાસ છીએ. દંડવત કરીએ, સમર્પણ કરીએ, વિનંતી કરીએ, પણ દાસ તો દાસ છે એમ. પણ નામ વ્યક્તિ એ વખતે અસ્તિત્વ ધરાવે છે. નામ યતીત નામ, નમાવે તે નામ. ફરીથી એકવાર, નમાવે તે નામ. નામ સાંભળીને વ્યક્તિ આવે. આ રીતે પ્રભુ પણ પધારે. પ્રભુનું નામ બોલીએ છીએ તો તેના અર્થ સાથે ધરાવતી લીલાવાળું ભગવત સ્વરૂપ અસ્તિત્વ ધરાવે છે. મારું કહેવાનું તાત્પર્ય શું હતું? આ જ હતું કે જે નામ બોલીએ છીએ તે ભગવત નામ, તો તેના અર્થ સાથે સંબંધ ધરાવતી લીલાવાળું ભગવત સ્વરૂપ અસ્તિત્વ ધરાવે છે. હવે નવનીત પ્રિયાષ્ટકમ, શ્રીનાથજી, નવનીત એટલે આમ તો માખણ, અને પ્રભુના માખણ પ્રિય છે, એથી નવનીત પ્રિયાષ્ટકમ. હવે માખણ તો પદાર્થ વાઇઝ છે. હા, આપણે પદાર્થમાં નથી જવું, આપણે તત્વમાં જવું છે. તત્વ શું છે? સ્વરૂપ. હવે શ્રી નવનીત પ્રિયાજીનું સ્વરૂપ કેવું છે કે મુખારવિંદમાં એકે દાંત નથી. દાંત નથી. જ્યારે બાળકના મુખમાં એકે દાંત ન હોય ને, એ સ્વરૂપ નવનીત પ્રિયાજી જેવું ગણાય. જ્યારે બે દંતુડી આવી જાય ને, બે દંતુડી આવે તો શ્રી બાલકૃષ્ણ પ્રભુ રૂપાંતર થયું, કેમ કે બે દંતુડી આવી ને એવી રીતે એમ. તો જ્યાર સુધી મુખારવિંદમાં એકે દાંત નહોતું ત્યારે યશોદાજી માખણ બહુ લેવડાવતા. આ તો હવે આપણે માખણ ફ્રીજમાં ધરીએ તો ભાટા જેવું થઈ જાય. નહીં તો પહેલા તો માટીની મટકીમાં રહેતું હતું માખણ. એટલે થાય શું તો કે માટી હોય ને એ બધું જલ શોષી લે, અને પ્યોર માખણ એકદમ લોંદો, એકદમ સુકોમલ, અને એમાં બુરું મલાવીને યશોદાજી ચટાવે. યશોદાજી તો પુષ્ટ છે, હો, તો સ્વાભાવિક છે કે એમને આ આંગળીઓ પણ પુષ્ટ છે. એક આંગળી આ માખણ બુર મલાવીને રાખ્યું હોય ને પછી પ્રભુના મુખમાં ચટાવે તો સરળ કરતું ઉતરું જાય. શ્રી નવનીત પ્રિયાજીનું સ્વરૂપ કેવું છે કે મુખારવિંદમાં એકે દાંત નથી, એટલું નાનું નિર્દોષ સ્વરૂપ. પ્રત્યેક સ્વરૂપ નિર્દોષ જ છે. તદપી બાલક ભાવ આવે ને, જ્યાં બાલ ભાવ એટલે નિર્દોષ ભાવ. બાલકના વયથી કોઈ મતલબ નથી, પણ એ નિર્દોષ છે. એને ખબર નથી કે દોષ કોણે કહેવાય. આ રીતે માટે કહ્યું છે કે નામ બોલીએ ત્યારે તેના અર્થ સાથે સંબંધ ધરાવતી લીલાવાળું ભગવત સ્વરૂપ અસ્તિત્વ ધરાવે છે. તે સર્વદા સર્વત ઉપસ્થિત છે. તે સર્વદા સર્વત્ર ઉપસ્થિત છે, નિત્ય છે. આ સમજીને સ્વરૂપને યાદ કરીને શુદ્ધ ભાવે દીનતાથી નામોચ્ચાર કરવાથી ફલનો અનુભવ થાય અને સર્વ પુરુષાર્થ સિદ્ધ થાય. આ રીતે અહીંયા પહેલા શ્લોકમાં નામની સાથે બતાવ્યા છે ને કે નવનીત પ્રિયાષ્ટકમ એટલે વાંકડિયા કેશથી સુશોભિત. ઘૂંઘરાલું વાળ છે, સીધું સીધું કાંઈ નથી મળી જતું. વાંકડિયા કેશ હોય ને તો એમાં ગૂંચ પણ બહુ પડે, અને ગૂંચ બહુ પ્રભુના ગૂંચ કાઢવાની હોય તો કેટલી સાવધાનીપૂર્વક. એક પણ કેશાવલી ન્યારી થવી જોઈએ નહીં. શબ્દ તમે ધ્યેય તૂટવી જોઈએ નહીં, ન્યારી થવી જોઈએ નહીં. એટલી સાવધાનીપૂર્વક વાંકડિયા કેશને ઓળવાનું હોય, એટલી સાવધાનીપૂર્વક યશોદાજી ઓળે છે. પછી શું છે કે ભાલ પ્રદેશ વાળા, કસ્તુરીના કરેલા તિલક વાળા. કસ્તુરી એટલે આ શીતકાલમાં પ્રભુ કસ્તુરી ના તિલક ધરાવે, કસ્તુરીની માલાજી ધરાવે. કસ્તુરીના મણકા હોય ને એની માલાજી ધરાવે. એક સોનેરી મોતી અથવા સોનાનો મોતી, એક કસ્તુરીનો મોતી. એવી રીતે કસ્તુરીની માલા ધરાવે. બહુ શીતકાલ હોય ને ત્યારે એમ. તો શીતકાલમાં કસ્તુરીમાં શું છે? તાપ બહુ છે.
તો શું કરે છે? તો કે કસ્તુરીના કરેલા તિલકવાળા. હવે તાપ ક્યાં હોય? હૃદયમાં. આપણે આને માપીએ ક્યાં? આપણે માથામાં. આપણને તાવ આવે તો શું કરીએ? પહેલા માથું જોઈએ છે કે નહીં? સાચું બોલજો. દક્ષાબેન હાકે છે. હા, તાપ હૃદયમાં અથવા તાવ. ચલ ને ભાઈ, તાવ પહેલું માથા ઉપર હાથ જાય, પછી બીજું ગળા ઉપર હાથ જાય, તાવ પછી હાથ ઉપર હાથ જાય. વધારે હોય તો પછી તો બધું જ જોવાય એમ. પણ અહીંયા ઓલો તાવ વાળો તાપ નથી. ભક્તના પ્રેમનો જે તાપ છે તેને પ્રભુ તેનો તિલક ધારણ કરે, માથે ચડાવે છે. ધારણ કરેલી સુશોભિત માલાવાળા. હવે ફૂલ કોમલ છે, પણ ફૂલ જરાક તાપ થાય ને એટલે કરમાઈ જાય. પણ પ્રભુ પાસે પધારે, બ્રજભક્તો પધારે ફૂલ રૂપે તો કરમાતા નથી, બલકી વધારે ખીલે છે. કસ્તુરીનો તિલક તાપનો નાશ કરે છે. વ્રજભક્તોને જે તાપ છે તેમનો નાશ કરે છે અને ફૂલ વધારે ખીલે છે અને સુગંધિત થાય છે. યશોદાજીના ચપલ બાલક બહુ ચંચલ છે હો, બહુ ચંચલ છે પ્રભુ, ચપલ બાલક છે. એમાં મારી બુદ્ધિ હાવ. હવે ચપલ હોય ને, બાલક ચપલ અને બુદ્ધિ સ્થિર. વિલક્ષણતા છે કે નહીં? વિપરીત લીલા. બુદ્ધિ સ્થિર થાવ એમ. બુદ્ધિ મતલબ મારી બુદ્ધિ રહો. આપણી બુદ્ધિ પણ ક્યાં છે? જ્યાં ત્યાં. હા, બુદ્ધિ એટલે હા અને નાનો નિર્ણય કરનારી બુદ્ધિ. બુદ્ધિને એક જ કાર્ય છે, હા કહો ના કહો, બસ. એ સિવાય કાંઈ નહીં. તો બુદ્ધિ હા અને નાનો જ કાર્ય કરે છે. અહીંયા શહેરાઈ ચરણ આપણને નિર્દેશ કરે છે કે મારી બુદ્ધિ એવા સ્વરૂપમાં રહો. અને પ્રભુને ના કરતા તો આવડતું જ નથી, હે ને? હાથ પડે એટલે કેવી વિનંતી સ્વીકારે છે. અને એમાં મારી બુદ્ધિ રહો. કેવા બાલક છે? એક તો છે નવનીત પ્રિયાજી નામ છે એટલે માખણ ખૂબ પ્રિય છે. યશોદાજીએ ખૂબ લેવડાવ્યું છે અને નામ સાથે સ્વરૂપ લીલાઓ સહિત અસ્તિત્વ ધરાવે છે. અને હવે આપણે બીજા શ્લોકમાં પ્રવેશ કરીએ છીએ. બીજો શ્લોક આ પ્રમાણે છે કે મુખરિત નૂપુર ચરણે કટિબદ્ધ ક્ષુદ્રઘંટિકા વર્ણે દ્વીપિક રજકૃત ભૂષણ ભૂષિત હૃદયે મતિર્મેસ્તુ. આ બીજો શ્લોક. હવે એનો શબ્દાર્થ કઈ આ પ્રમાણે છે કે ઝંકાર કરતા ઝાંઝર પહેરેલા ચરણવાળા, કેળ ઉપર બાંધેલા ઝીણી ઘૂઘરીઓ વાળા, કંદોરાના આવરણ વાળા અને વાઘ નખા બનેલા આભૂષણથી સુશોભિત ઉરપ્રદેશ વાળા શ્રી કૃષ્ણચંદ્રજી વિશે મારી બુદ્ધિ રહો. આ રીતે શ્રી હરાય ચરણ વિનંતી કરી રહ્યા છે અને બીજું આપના સ્વરૂપનું વર્ણન કરી રહ્યા છે. શૃંગારનું ઝનકાર મીઠો, રણકાર નથી, આજે ઝનકાર જ ચાલે છે. એવા ચરણવાળા જ્યારે બાલક ચાલે ને, હવે મને તો એવું લાગે છે કે શ્રી નવનીત પ્રિયાજી તો ક્યાંથી ચાલી શકે? શ્રી નવનીત પ્રિયાજી ચરણાર વિનંતી ના ચાલે, કેમ કે હજી તો મુખારવિંદમાં એકે દાંત જ નથી આવ્યા. મુખારવિંદમાં એકે દાંત નથી આવ્યા. એનો મતલબ છે કે યદી ચાલે તો આપણને એમ લાગે કે હા ઝાંઝરનો ઝનકાર આવે, પણ જ્યારે ચાલતા જ નથી તો ઘૂંટણીએ ચાલતા હશે ને? ઘૂંટણીએ ચાલતા હશે ને? આટલું બાળક જે નાનું છે એ તો ઘૂંટણીએ ચાલે ને, એમને એમ થોડું ચાલે ગઈ. જ્યારે પ્રભુ ઘૂંટણીએ ચાલે તો શું થાય? થોડુંક પોતાને લગાવો ને. પ્રભુ જ્યારે ઘૂંટણીએ ચાલે તો શું થાય? ઘૂંટણીએ ચાલે ને તો ઘૂંટણીએ ચાલવાની એક લીલા પ્રગટ થાય છે. કઈ રીતે થાય છે? આમ શ્રીમદ ભાગવતજીમાં ક્યાંક રામકેશવોમાં મતવાર થાય, વ પ્રત્યય છે, એટલે કે પ્રભુના વાંકડિયા વાળ અદ્ભુત શોભા છે. ઘૂંટણીએ ચાલતા મુખકમલની આસપાસ જે કેશ છે એ સર્વોત્તમ શોભારૂપ બને છે. બ્રજભૂમિ ઉપર ભગવાન ઘૂંટણે ચાલે છે, આમ ચાલતા ભૂમિ સાથે ઘૂંટણ ઘસાય છે.
ઘૂંટણ ઘસાય છે. અહીંયા છે ને જ્ઞાની ભક્ત લીધું છે. પ્રેમી ભક્ત જુદું અને જ્ઞાની ભક્ત જુદું. જ્ઞાની ભક્તોને તેમાં પણ પ્રભુની મહિમા સમજાય છે. સામાન્ય બાળક તો ઊભું થવા પણ અસમર્થ હોય, તેથી ઘૂંટણ ઘસે. અને સર્વસમર્થ શ્રીનાથજી એટલે કે ભગવાન માત્ર દેખાવ માટે આમ ના ચાલે, ખાલી લોકોને બતાવવા માટે ઘૂંટણીએ ના ચાલે. સર્વસમર્થ છે ને, એટલે આધ્યાત્મિક વિચારે તો શ્રીનાથજી સર્વનું મૂળ રૂપ છે. સર્વનું મૂળ રૂપ છે. દ્વે જાનુની સુતલમ. વિરાટ ભગવાનના ઢીચણ સુતલ નામે પાતાલ રૂપ છે. આપ ધ્યાન દેજો, શ્રીમદ ભાગવતજીનું છે. મારા ખ્યાલથી મને અત્યારે જે પ્રેરણા થાય છે તે હું શ્યોર નથી કહી રહી હું. શ્રીમદ ભાગવતના ફલ પ્રકરણમાં છે આ પૂર્વાર્ધનું અધ્યાય તો અત્યારે મને યાદ નથી આવતા, પણ ઓલું અંદરથી સ્ફુરાયમાન થાય ને એ પ્રમાણે છે કે વિરાટ ભગવાનનું જ્યારે વર્ણન મેં કૃષ્ણાષ્ટમીની કથામાં કર્યું હતું, અને આકાશનું માપ કેટલું, આંખોની કીકી જેટલું, એટલે નાભી છે એ આકાશ છે. વિરાટ સ્વરૂપનો આકાશ. નાભી શું છે તો કે આકાશ. હવે નાભીનો આકાર કેટલો, આંખની કીકી જેટલો. આ રીતે અહીંયા જ્યારે પ્રભુ ઘૂંટણીએ ચાલે છે, કેમ કે શ્રી નવનીત પ્રિયાજી છે. નવનીત પ્રિયાજી છે. પાછું કેવી રીતે બતાવે છે કે ઘૂંટણીએ ચાલતા મુખ કમલની આસપાસ ભલે વાંકડિયા કેશ સર્વોત્તમ શોભારૂપ બને છે. સર્વોત્તમ શોભારૂપ બને છે. એવી રીતે અહીંયા ઘૂંટણીએ ચાલવાનું કારણ પણ આ રીતે છે કે ઘૂંટણમાં સૂતલ નામે પાતાલ રૂપ છે. પાતાલ રૂપ છે તે પુરુષ રૂપ પુરુષોત્તમના અંશ રૂપ છે. તેથી તેનું આદિ દૈવિક સ્વરૂપ છે. પુરુષોત્તમના ઢીચણ સૂતલ રૂપ નથી, પણ ઘૂંટણ ઘસાતા આનંદમય શ્રીનાથજીને પીડા ન થાય. ઢીચણ પણ સૂતલ વસતા દૈત્યોને પીડા થાય. ઢીચણ રૂપ સૂતલમાં વસતા દૈત્યોને પીડા થાય, કેમ કે સૂતલ આવેલું છે. ઢીચણીએ ઘૂંટણ ચાલે તો શું થાય, ધરતીમાં ભૂમિમાં ઘૂંટણ ઘસાય, અને ઘૂંટણ ઘસાય તો પ્રભુને પીડા ન થાય, પણ સૂતલમાં વસતા દૈત્યોને પીડા થાય. અને ભગવાન ઘૂંટણે ચાલતા દૈત્યોનું મર્દન કરે છે. દૈત્યોને મારવા તે જો કે સંકર્ષણ વ્યુહનો કાર્ય છે, પણ પુરુષોત્તમમાં સઘળા વ્યુહો બિરાજે છે. તેથી આ લીલા પણ પુરુષોત્તમની ગણાય. સૂતલ પાતાલમાં વામન ભગવાને બલિને વસાવ્યો છે, અને રાજા બલિ ભક્ત છે, આત્મનિવેદન કરનાર ભગવત દાસ છે. શ્રીનાથજીને બલિ અટકાવતો નથી. પ્રભુ પોતાની ઈચ્છાથી જે કરે તેમાં પોતાને પીડા થવા છતાં દાસથી દોષ દ્રષ્ટિ ન થાય. આપ એક શબ્દોને સમજો. ફરી એકવાર ઓલું ભાગવતજી આપો તો. હા આપો, ભાગવતજી આપો. એમાં કાગળ મૂક્યું છે ને? હા બસ, હા આપ. એમાં હું જોઈને વાંચીને કહી દઈશ. ચલો ઠીક છે. હા, મેં ભાગવતજી ખોલી લીધું છે. જો કે સ્કંદ અધ્યાય નહીં, મેં ઓલું કાગળિયું મૂક્યું હતું. થોડા દિવસ પહેલા ભાગવતજી વાંચતી હતી ને, ત્યારે મને હતું કે આ ઉપયોગમાં છે. ઘણા ઠેકાણે મૂકેલા છે. તેથી પ્રમાણ સાથે, કેમ કે અત્યારે તો બધા પ્રમાણ માગે ને, લઈને ભાઈ પ્રમાણ. પ્રમેયની તો વાત કોઈની સમજમાં આવતી નથી ને. પ્રમેયને શું કામ કહેવાનું, એ તો આપણે અનુભવવાનું હોય ને. એટલે પ્રમેયની વાત નહીં કરવાની, પ્રમાણ સાથે. ચાલો, અહીંયા આ રીતે બતાવે છે કે વિરાટ ભગવાનના ઢીચણ સૂતલ નામે છે. એટલે શું થાય છે કે ઘૂંટણ ઘસાતા પ્રભુને પીડા ન થાય. તો શું થાય, એટલે સૂતલ પાતલમાં વામન ભગવાને બલિને વસાવ્યો છે, અને બલિ ભક્ત છે, આત્મનિવેદન કરનાર છે, દાસ છે.
ભગવાને બલિ અટકાવતો નથી. પ્રભુ પોતાની ઈચ્છાથી જે કરે તે એ વાત તો 100% સાચી છે કે તમારી ને મારી ઈચ્છાથી પ્રભુ કાંઈ ન કરે, એની ઈચ્છાથી જ કરશે અને શું સારું છે એ જ કરશે, એ જ કરશે. પ્રભુ પોતાની ઈચ્છાથી જે કરે તેમાં પોતાને પીડા થવા છતાં દાસથી દોષ દ્રષ્ટિ ન થાય, સ્વામીને અટકાવાય નહીં. એમ કેમ ના કે પ્રભુ આમ ન કરો ને, મને કષ્ટ થાય છે, આવું ના બોલાય. અટકાવાય નહીં, ઠપકો દેવાય નહીં ને વિનંતી પણ થાય નહીં. બહુ મોટી આત્મનિવેદન ભક્તિ કઈ એટલી સહેલી છે કે આપણે બોલ્યા ને આત્મનિવેદન થઈ ગયું? નહીં, નહીં. આ રીતે આ બાળક છે અને બાળક ઘૂંટણીએ ચાલે તો ઘૂંટણ ઘસાતા શું થાય કે પાતાળ લોકમાં જે દૈત્યો છે તેને ઘૂંટણથી મર્દન કરે છે. આ રીતે એ ઘૂંટણીએ ચાલતા ઝાંઝરનો જે ઝનકાર છે એ ઝનકાર છે ભક્તોને મીઠો લાગે છે. આવી રીતે વાઘનખો બનેલા, વાઘનખો ધરાવે છે એટલે કેવા વીર છે બોલો. ઘૂંટણીએ ચાલતા દૈત્યોનો મર્દન કરે એવા વીર છે, એટલે જ તો વાઘનખો ધરાવ્યો છે. આપણને એમ લાગે ઠાકોરજીને નજર ન લાગે એના માટે, હા, એના જ માટે વાઘનખો ધરાવ્યો છે. તદપી વાઘનખો એટલે આપનું મહાત્મ્ય છે કે કોણ ભાતી સો ઘૂંટણીએ ચાલતો બાળક પાતાળમાં વસતા, સુતલ પાતાળમાં વસતા દૈત્યોને ઘૂંટણથી મર્દન કરી દે એવો એમનો વીર રસ પ્રગટ કરે છે. આ રીતે વાઘનખો. અને હવે આપણે ત્રીજા શ્લોકમાં પ્રવેશ કરીએ છીએ. ત્રીજો શ્લોક આ પ્રમાણે છે કે કર વ્રત નવનીતે હિતકૃત જનની વિભીષિકા ભીતે રતિ મુદ્વત હતાચેતો ગોપીર ભીર વશ્યતામ નીતે. આ શ્લોક હતો ત્રીજો અને હવે તેનો શબ્દાર્થ. શબ્દાર્થ કઈક આ રીતે છે કે કર્મા ધારણ કરેલા તાજા માખણ વાળા ભલાને માટે માતા યશોદાજીને વડે બતાવવામાં આવેલી ધાકથી બીધેલા અને ગોપીજનોને વશ થયેલા પ્રભુ નવનીત પ્રિય પ્રભુ કૃષ્ણચંદ્રજીમાં ચિત્ત આનંદ મેળવું. આ રીતેનો શબ્દાર્થ છે. આપણે શબ્દાર્થ આ રીતે કરેલું હતું ત્રીજા શ્લોકનો કે કર્મા ધારણ કરેલા તાજા માખણવાળા ભલાને માટે માતા યશોદાજી વડે બતાવવામાં આવેલી ધાકથી બીધેલા અને ગોપીજનોને વશ થયેલા પ્રભુ શ્રી નવનીત પ્રિયાજી કૃષ્ણચંદ્રજીમાં મારું ચિત્ત આનંદ મેળવું. આ રીતે શ્રી હરાયચરણ પ્રભુને કોણ ભાતીસો પોતાના ચિત્તમાં હરક્ષણ હરપલ એવી રીતે વસાવી લેવા માંગે છે કે જે આપણને સમજાવે છે કે આ રીતે પ્રભુને વિનંતી કરીએ. આમ જોવા જઈએ પ્રભુ તો શું છે, લાલ તો લીલામાં મગ્ન છે, શ્રી નવનીત પ્રિયાજી તો લીલામાં મગ્ન છે. માના લાડકવાયા લાલ વિનાથી રહેવાતું નથી અને વત્સલમાને ભગવાન વિના સગડે ઘણા છે, કાંઈ ગમતું નથી. પ્રભુ છે, પ્રભુના તો કર્મ શું કે તાજા માખણવાળા એટલે આપણો જે ભાવ છે. માખણ એટલે સાત્વિક, માખણ એટલે કોમલ, માખણ એટલે ઉજ્જવલ. લીલા કરે છે પ્રભુ તો લીલામાં મગ્ન છે. શ્રી નવનીત પ્રિયાજી તો લીલામાં મગ્ન છે. કેવી રીતે મગ્ન છે તો કઈ રીતે, કેમ કે ઉપર જે પ્રમાણે વર્ણન કરી ગયા ને શિંગારનો કે કોણ ભાતીસો, શું કહેવાય, આ ધરાવ્યું છે, નુપુર ધરાવ્યા છે, ઝાંઝરનો ઝનકાર છે, એમ જગુલી અંગવસ્ત્ર ધરાવ્યું છે, ચરણમાં પેલા ઘૂઘરી વાળા સોનાના નુપુર ધરાવ્યા છે, પછી 10 અદ્ભુત નખ ચંદ્ર પ્રકાશે છે, કટીમાં ઝીણી ઝીણી ઘંટડી વાળીઓ સોનાની કટી મેખલા ધરાવી છે, કરમાં સુંદર કંકણ શોભેર છે, और શ્રીહસ્તની અંગુલિકામાં રત્નમુદ્રિકાઓ છે, 10 નખ ચંદ્ર ચમકી રહ્યા છે, બાજુબંધ ધરાવેલા છે, આભરણના બંધનમાં એક એકને
મરોલી તો દેવાની હોય ને. આપણે ઠાકોરજીને આભરણ ધરાવીએ તો પેલી મરોલી આપીએ ને. હવે તમે શું કહો મરોલીને, મને ખબર નથી. વડ વાળીએ એમ એ બંધન છે. વાડી દીધા છે પ્રભુને, પોતાની કોર વાડ્યા, બાકી કોઈ પ્રભુને બાંધી નથી શકતું. એટલે કહેવાય છે કે પ્રભુને જે બી કંઈક ધરાવો એમાં બાંધવાનું ન હોય નાણાંની માફક, એને વાળો, એને અમે કહીએ કે મરોલી દે દો, એટલે કે એને વડ વાળી દો એમ. એવી આભરણના બંધનમાં રેશમી ફૂમતા ઝૂલી રહ્યા છે. કંઠમાં અદ્ભુત મંગલ માલાઓ ધરાવી છે. સોને મળો વાઘ નખો ધરાવ્યો છે. આ રીતે જે કસ્તુરીનું સહજ ઉર્ધ્વપુંડ તિલક બિરાજે છે અને કમલ જેવા નેત્રમાં કાજલ આંજ્યું છે. ગંડસ્થલે દ્રષ્ટિ દૂર કરવા શ્યામ કાજલ બિંદુ કર્યું છે. હીરાનું ચીબુક શોભી રહ્યું છે. વાંકડિયા કે કોમલ કેશ મુખની આસપાસ છવાયેલા છે. અલકાવલી ભાલ પર બિરાજી છે. આ બધું છે ને એક એક લીલાનું સંકેત છે. એ જે અલકાવલી વાળા હશે ને ભક્ત, એ ત્યાંનો આનંદ લેશે. નેત્રમાં અંજન વાળા હશે ને એ ત્યાંનો આનંદ લેશે. ભાલ ઉપર ઉર્ધ્વપુંડનો જે તિલક ધરાવ્યું છે એ ત્યાંનો આનંદ લેશે. બધા જ્યાં જ્યાંના જે ભક્તો હશે તેનો આનંદ લેશે. જેમ કે અત્યારે આપને સાંભળવામાં આનંદ આવી રહ્યો છે, તો આપના કર્ણપુટ જે છે એ પ્રમાણે આનંદ લઈ રહ્યા છે. હવે આમાં નાસિકાને આનંદ નથી આવતો, કર્ણને જ આનંદ આવે છે. બીજું, દિમાગ અને દિલનો જે રસ્તો છે, એ માર્ગ છે દિલથી દિમાગ સુધીનો, એ લીલામાં આપણું મન ક્યાંક અટકેલું છે. મન અટકેલું છે કારણ કે લાલ તો લીલામાં મગ્ન છે. એ લીલા કરી રહ્યા છે. સામાન્ય બાલકની નાઈ લીલા કરી રહ્યા છે. તદપી પ્રત્યેક અંગ ઉપર જે આભૂષણના બંધન છે, એટલે ભક્તોના ભાવના ભૂષણના બંધન છે, એવા બંધનને આપ ઓલો કહીએ ને કે ગોપીજનોના વશ થયેલા પ્રભુ નવનીત પ્રિય કૃષ્ણચંદ્રજીમાં મારું ચિત્ત થાવ. ચિત્ત થાવ કહેવાનું તાત્પર્ય મારું શું છે કે કેશમાં જેમ યશોદાજીએ પેલું કેશમાં છે ને મયુર પીછ ધર્યું છે, સુંદર ચોટી ગૂંથી છે, મોતી પરોવ્યા છે, તિલકના મધ્ય ભાગમાં કર્ણ પર્યંત સુધીના પેલું શું કહેવાય, શબ્દ યાદ આપો, મોતીથી શેર બિરાજે છે. અને બંને ગાલ પર કેસરથી સુંદર ચિત્ર કર્યું છે. સુંદર ચિત્ર કર્યા છે. પ્રભુ કેવા છે કે કોટી કંદર્પ લાવણ્ય જેનામાં બિરાજે છે એ મધુર છે, મુગ્ધ ભાવ છે, પ્રફુલ્લ મુખ કમલ છે. અને એમાં જ્યારે ઘૂંટણીએ ચાલતા પ્રભુના પગના પંજા ઊંધા વળ્યા, ત્યાં કમલદલ શાલોચન રાતા ચરણ તલ બિરાજે છે. પગના પંજાથી ઢીચણ સુધીના ચરણ ભૂમિ પર છે. ધીમે ધીમે તેને આગળ ખેંચતા પ્રભુ ગતિ કરે છે. પ્રભુ ગતિ કરે એટલે ભક્તોની મતિ હરે, અને મતિ હરે એટલે રતિ કરાવે, એટલે રતિ કરાવે એટલે મંદ મંજુલ મધુર મંગલ, મંદ મંજુલ મધુર મંગલ, મંદ મધુર મંજુલ મંગલ ગતિથી શ્રી નવનીત પ્રિયાજી પધારે છે. આભરણોમાં જેની ઘૂઘરીઓનો મંજુલ નાદ થઈ રહ્યો છે. આપણે જે આ લીધું ને મંદ મંજુલ મધુર મંગલ, હવે આ તો શબ્દો હતા. હવે આનો આખી પેલું શબ્દાવલી બનાવવાની ને કે આભરણોમાં ઘૂઘરીઓનો મંજુલ નાદ થઈ રહ્યો છે. પછી મુગ્ધ પ્રભુએ સાંભળ્યો. પ્રભુને પ્રમોદ એટલે કે આનંદ થયો. સાંભળવા લાગ્યા. શું સાંભળવા લાગ્યા કે આવો મધુર મંગલ ગાન એટલે કે ગુણ ગાન જે ભક્તો કરી રહ્યા છે, આવા ભક્તો ક્યાં મળે? આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે? એટલે કુતૂહલ નજરે નિહાળ્યું. ચાલતા ચાલતા અટક્યા. કેમ કે મંગલ ગતિથી શ્યામ પધારે છે. ચાલતા ચાલતા અટક્યા. મંગલ ગતિથી શ્યામ પધારે છે. આપણને મંદ મંજુલ મધુર અને મંગલ આની એક શબ્દાવલી બનાવવાની છે. આ પૂરો એક સેન્ટેન્સ બની જવું જોઈએ.
અત્યારે આવેશમાં બોલી જાઉં છું, પછી મને યાદ નહીં રહે. હું કહી દઉં તમને. આવેશ આવે ને ત્યારે મને ખબર નથી હોતી કે હું શું બોલું છું. મને ખબર નથી કે આવા ભક્તો ક્યાંથી મળે, માટે અવાજ ક્યાંથી આવે છે. કુતૂહલની નજરે નિહાળતે છે. ચાલતા ચાલતા અટક્યા. મંગલ ગતિથી પધારતા હતા ને, હવે અટક્યા. અટક્યા એટલે અવાજ અટક્યો. કયો? ઝાંઝરનો ઝનકાર. એ ઝનકાર શું હતું? ભક્તોના ભાવનો નાદ હતો. ભાવને કઈ રીતે પ્રગટ કરે? પ્રભુ તો વેણુ નાદ કરીને ભક્તોને બોલાવી લે. તો ભક્તો બી આપના છે ને, તો શું કરે? તો કે ઝાંઝરના ઝનકારમાં એના ભાવનો નાદ કરે. આપ સમજ રહે ના? ઝાંઝરના ઝનકારમાં ભક્તો પોતાના ભાવને પ્રગટ કરે છે. ત્યાં બી એ લોકો બી શબ્દ નથી લેતા, કેમ કે ચરણારવિંદથી લપટાયેલા ભક્તો જ હોય. એમાં ઝાંઝરનો ઝનકારમાં શું છે? તો કે પોતાનો ભાવ, એમને વેણુનાદ રૂપે પોતાના હૃદયનો ભાવ પ્રગટ કર્યો. તો ભક્તોએ ઝાંઝરના ઝનકારના રૂપમાં પોતાના હૃદયનો ભાવ પ્રગટ કર્યો. એટલે તો કુતૂહલ નજરે નિહાળ્યા. સાચું કહું વૈષ્ણવ, મારી સામે અત્યારે ઇન્દિરા અત્તાજીનો ચિત્રજી છે, નહીં તો મારાથી બાલ લીલાનું વર્ણન ન થાય, નથી થતું મારાથી. પણ આજે પ્રેરણા બનીને મને એક એક શબ્દ આપી રહ્યા છે. એ પ્રગટ પ્રમાણ છે. કાશ આપ અહીંયા બેઠા હોત અને આપને ખ્યાલ આવત પણ હું શું કરું? કેવી રીતે મારાથી બાલ લીલાનો વર્ણન થતો નથી, તદપી જો ને વર્ણન વળી પાછું મને આપ લીલામાં બિરાજીને કઈ રીતે ચોપ આપી રહ્યા છે, પ્રગટ હું અને મહેસૂસ કરી રહી છું. અવાજ ક્યાંથી આવે છે? પછી શું થયું કે અવાજ અટકી ગયો. પ્રભુ ચાલતા ચાલતા અટક્યા એટલે ઝાંઝરનો ઝનકારનો અવાજ અટકી ગયો. અને અટકી ગયો તો શું થયું? અટકી ગયા તો પોતે શ્રવણ લોભ લાગ્યો. પ્રભુને શ્રવણ લોભ લાગ્યો, સાંભળવાનો. બોલો, કમાલ છે ને! વિપરીત લીલા છે, વિપરીત લીલા છે. ઓલી કહીએ ને કે આડી અવડી ગતિએ પ્રભુ શીઘ્ર પધારવા લાગ્યા, કેમ કે એમને સાંભળવું છે. ભક્તોના ભાવના નાદને સાંભળવા માટે પ્રભુ જેમ બાળક કેમ આડી અવડી રીતે ઘૂંટણીએ ચાલે ને, તો આડી અવડી રીતે ગતિ શીઘ્ર ચાલવા લાગ્યા. અને આપના શિરસ્તની અને ચરણારીની ગતિ વધી તો વેગ વધ્યો તો આભૂષણ હરખાયા એટલે હાલ્યા એટલે ઘૂઘરી ગાજી. જાણે મંગલ મંજુલ ગાન શરૂ થયું. એટલે મંદ મંજુલ મધુર મંગલ આવી ગયું. ધ્યાનથી પ્રભુ શ્રી નવનીત પ્રિયાજી સાંભળી રહ્યા છે. ગતિને અનુકૂળ ગાન થયું. ઘોષ પ્રઘોષ રુચિરમ. મંદ ગતિથી ઘોષ અને શીઘ્ર ગતિથી પ્રઘોષ. આપ સમજ રહે ના? મંદ ગતિથી ઘોષ અને શીઘ્ર ગતિથી પ્રઘોષ. પણ અઘોષ નહીં, રણકાર નહીં, ઝનકાર રમ્ય લાગે. મુગ્ધ બની હરખાયા. હૈયે હરી બ્રજરજમાં વિહાર કરે છે. હૈયે હરી બ્રજરજમાં વિહાર કરે છે. હૈયામાં ચાલીતી લીલા છે. બાકી તો મને બી ખબર નથી. અને હવે આપણે ચોથા શ્લોકમાં પ્રવેશ કરીએ છીએ. ચોથા શ્લોકમાં પ્રવેશ કરતા આ રીતે છે કે બાલ દશામતી મુગ્ધે ચોરિત દુગ્ધે વ્રજાંગના ભવનાથ. ભવન છે, ભવનાથ, ભાવ નહીં, ભવનાથ. તદુ પાલંબ વચો ભય વિભ્રમ નયને મતે મેસ્તુ. આ ચોથો શ્લોક. અને હવે એનો શબ્દાર્થ કંઈક આ પ્રમાણે છે કે બાલ્ય દશાની મતીમાં મુગ્ધ, જેને ગોપાંગનાઓના ઘરમાંથી દૂધની ચોરી કરી છે તેવા, અને એમના ઠપકાના વચનોને જે ભય તેનાથી વિહવલ થયેલા નેત્ર જેમના, તેવા શ્રી કૃષ્ણચંદ્રજીમાં મારી બુદ્ધિ રહો. આ રીતે શ્રી હરિરાય ચરણ વિનંતી કરી રહ્યા છે. કોમલ ચરણે ચલાવતા પ્રભુ આંગણમાં વિહાર કરતા પધારે છે. બ્રજ ધૂલી ધૂસરાંગ પ્રભુનું અદ્ભુત શોભે છે.
આમ તો કહેવાય છે કે વ્રજમાં સ્પષ્ટ દેખાતો કાદવ હતો. મંદ મનોહર ગતિએ ચાલતા પ્રભુ આ વ્રજની ગોપીઓના ઘરે જે દૂધ ચોર્યો છે ને, દૂધ એટલે ઓલું દૂધ નહીં, સ્નેહ જે ચોર્યો છે એટલે ઓલા ગોપીને પણ સ્નેહ દેવો તો હતો જ, દૂધ દેવો જ હતો, ગોપીની કોઈ મનાઈ નહોતી. તદપી એક જે ઠપકો દીધો ને કે ક્યો રે, એટલે જ્યાં ઠપકો આપે તો બાલક કેવો ડરી જાય કે અરે બાપરે મને હમણાં ખીજાશે તો. આવી કરીને પ્રભુએ એવા પોતાના ભયભીત નેત્રો બનાવી લીધા કે મને હમણાં ખીજાશે તો બાપરે કેમ થશે, ખીજાવાશે ખરું? મારાથી તો વર્ણન બી નહીં થાય. મને કોઈ કહે ને કે ખીજાવાનું વર્ણન કરો તો એ મારાથી નહીં થાય. જેને મારા ઉપર ખીજાવું હોય ખીજાઈ લો. જો કે મને ખીજાશો બી તો બી ટપટા પાસું ત્યાં ને ત્યાં જ પડી જશે. અતિશય કોમલ હૃદય પ્રભુએ મારું બનાવ્યું છે. મને કોઈ કહે ને કે પ્રભુને ઓલા થોડા કઠોર વચન કહેવા અને એનાથી વિહ્વલ થયેલા નેત્રો, બાપ રે, હું એવી કલ્પના બી ન કરી શકું. જો કે આ બધી લીલા પ્રભુએ કરી છે એટલે હું એમ નથી કહેતી કે આ લીલા નથી, છે. તદપી શું કરે છે પ્રભુ, કેવા છે કે વિહ્વલ થયેલા જેમના નેત્રો છે. જો કે હું એવા વિહ્વલ નેત્રોની કલ્પના હું નથી કરી શકતી. શ્રી હરિરાય ચરણે વર્ણન ચોક્કસ કર્યું છે, મને કદાચ આ દાન નહીં થયું હોય તો હું નથી કરી શકતી. વિહ્વલ નેત્રોના એ બી કેવા, ગોપીજનોના ઘરેથી ચોરેલા દૂધના બદલામાં જે ઠપકો મળ્યો ને ત્યારે જે વિહ્વલ થયા એનું વર્ણન હું નથી કરી શકતી. અહીંયા તો હું દંડવત જ કરી લઈશ. અને આપણે 5મા શ્લોકમાં પ્રવેશ કરીએ છીએ. 5મો શ્લોક આ પ્રમાણે છે કે વ્રજ કર્દમ લિપ્તાંગે સ્વરૂપ સુષ્માજિતાંગને કૃત નંદાંગણ રીંગણ વિવિધ વિહારે મતિર્મેસ્તુ. વ્રજભૂમિના કાદવથી લીપાયેલા અંગોવાળા સ્વરૂપના અસાધારણ સૌંદર્યથી જેમણે કામદેવ ઉપર વિજય મેળવ્યો છે તેવા, અને જેમને નંદરાયજીના આંગણામાં ઘૂંટણવતી ચાલવું એ વગેરે અનેક જાતની ક્રીડા કરી છે તેવા શ્રી કૃષ્ણચંદ્રજીમાં મારી બુદ્ધિ થાઓ રહો. આ રીતે શ્રી હરિરાય ચરણ વિનંતી કરી રહ્યા છે. હરિરાય ચરણ જે પ્રમાણે વિનંતી કરી રહ્યા છે તો અહીંયા પણ હું થોડુંક ઇન્દિરાતાજીની સામે જોઈ લઉં એટલે બાલલીલાનું વર્ણન થઈ શકે. કોમલ ચરણ ચલાવતા પ્રભુ વ્રજના આંગણમાં વિહાર કરતા પધારે છે. જ્યારે કહીએ ને કે વિહાર કરતા પ્રભુ પધારે વ્રજ, આમ તો વ્રજમાં કાદવ સ્પષ્ટ દેખાતો હતો, પણ મંદ મનોહર ગતિએ ચાલતા પ્રભુ પધાર્યા. કાદવ આજે કૃતાર્થ થયો. આમ તો વ્રજમાં કાદવ જ છે, કૃતાર્થ થયો. શ્યામ સુંદરના અંગનો સંગ મળ્યો. પૃથ્વીનો ગુણ તો ગંધ છે. પૃથ્વીમાં થતા સગળા પદાર્થોમાં ગંધ હોય છે. ક્યારેક તે કોઈક કારણે અનુભવાતો નથી. પૃથ્વીમાં અલૌકિક તેજ મળતા દિવ્ય સુગંધ પ્રગટ કરે છે. કસ્તુરી, કેસર, ચંદન સુગંધી પુષ્પોને અનુભવાય છે. વાસ્તવમાં તો તે ગંધ અને તેજથી જ માટીના રૂપાંતર છે. ફરી એકવાર, કસ્તુરી, કેસર, ચંદન છે સુગંધી પુષ્પોથી અનુભવાય છે. વાસ્તવમાં તો ગંધ અને તેજથી માટીના જ રૂપાંતર છે. અંગરાગ રૂપ તે બને છે. અહીં તો સાક્ષાત શ્રી નવનીત પ્રિયાજીનો સ્પર્શ ભૂમિને મળ્યો. ભગવત સંબંધથી દોષ દૂર થયા. આપણી રચનાને નામ સાથે સંબંધ થાય છે તો રચનાના દોષ નિવૃત્ત થાય છે. અહીંયા ભગવત સંબંધ, ઓલો નામ સંબંધ. આપણી રચનાને સાથે છે એ નામ સંબંધ, અને ભૂમિને પ્રભુનો સાક્ષાત ભગવત સંબંધ. દોષ દૂર થયા અને ગુણો પ્રગટ થયા. અધમ પણ ઉત્તમ બને એ તદ્દન સ્વાભાવિક છે.
ગુણો પ્રગટ થયા. અંગ સંગથી કાદવ અંગરાગ બની ગયો. અંગરાગ બની ગયો. અંગરાગ એટલે લગાવ બની ગયો. શ્રીનાથજી ખબર નહીં બોલતા બોલતા થાકી ગઈ. લોકોને લાગે કાદવ, લોકોને કાદવ લાગે તો ગંદવાડ લાગે, અને પ્રભુને કાદવ લાગ્યો સુગંધવાળો. પ્રભુને અથવા પ્રભુને કારણે કાદવ સુગંધ વાળો બની ગયો. રુચિપ્રદ થયો. રુચિપ્રદ થયો માટે કહેવાય છે કે ઓલા વિહવલ બનેલા જે નેત્રો છે, પ્રભુ ત્યાંથી વિહવલ નેત્રો છે ને, એટલે એ ગોપીના ઘરમાંથી નીકળીને પાછા નંદ ભવનમાં, અને એવી રીતે પધાર્યા ત્યારે કાદવમાં બધે ઠેકાણે કાદવ કાદવ લાગી ગયો. કાદવ કૃતાર્થ બની ગયો, અને કાદવ કૃતાર્થ થઈ ગયો. પછી તો શું છે કે નંદ ભવનમાં પધાર્યા. જ્યાં નંદ ભવનમાં પધાર્યા ત્યાં યશોદાજીએ શ્યામ સુંદરને તેડી લીધા. અને શ્યામ સુંદરને જ્યારે તેડી લીધા, વાલથી હૃદયને લગાવ્યા. માને દીકરો કાદવ વાળો ના દેખાણો. આપણે તો છોકરું જરા ગંદુ થઈને આવે ને, જ્યાં પેલા બાથરૂમમાં હાથ પગ ધોઈને આવો, કપડાં કાઢીને બદલીને આવો, આમ કહીએ. કારણ કે આપણી પાસે યશોદાજી જેવો માં કહેવાનો સૌભાગ્ય ક્યાં છે? યશોદાજીને કાદવ ના દેખાણો અને હૈયે લગાડી લીધો. હૈયે લગાડ્યો. વત્સલ માને દીકરામાં દોષ જ ક્યાંથી દેખાય? તેમાં આમાં તો પ્રભુ છે સંપૂર્ણ રીતે નિર્દોષ છે. કાદવથી કપડા બગડવાનો વિચાર ન આવ્યો. ભાવથી માં ભેટી પડ્યા, અને પ્રભુ પણ વળગી પડ્યા. ખમા ખમા વારી જાઉં, બલિહારી જાઉં, શું કરી જાઉં. પ્રભુ પણ વળગી પડ્યા, અને પ્રભુ શું તાઈ ક્ષણ યશોદાજી પ્રેમથી પૈપાન કરાવવા લાગ્યા. સમાધિમાં પણ કહે ને કે શોધ્યા ના જડેલા, એવું યશોગાન કરતા લોક પ્રસિદ્ધ લીલા. કહીએ ને કે એક મુખ છે ને, ક્યાં સુધી વર્ણન કરું, ક્યાં સુધી વર્ણન કરું. શબ્દો પણ મને શોધવા પડે છે કે પ્રભુના ગુણગાન ગાવા માટે શબ્દો ક્યાંથી લઈ આવું. અને હવે આપણે છઠ્ઠા શ્લોકમાં પ્રવેશ કરીએ છીએ. છઠ્ઠો શ્લોક આ પ્રમાણે છે કે કરવર ધ્રત લઘુલઘુ ઉટે વિચિત્ર માયુર ચંદ્રિકામ કુટે નાસાગત મુક્તામણિ જટિત વિભૂષે મતેર મેસ્તુ. આ શ્લોકનો હવે શબ્દાર્થ કરીએ છીએ. શબ્દાર્થ આ પ્રમાણે છે કે પોતાનામાં ઉત્તમ કર વિશે ધારણ કરેલી નાની ગેડી વાળા, ચિત્ર વિચિત્ર મોર પીછના ચાંદલા વાળા મુકુટ વાળા, અને નાકની અંદર રહેલા મોતી અને મણિથી જડેલા ભૂષણ વાળા શ્રી કૃષ્ણચંદ્રજીમાં મારી ગતિ થાવ, મારી ગતિ થાવ. આ પ્રમાણે જેટલા પણ આજે શિંગારના વર્ણન છે કે ઉત્તમ કર વિશે, એટલે પોતાના શ્રીહસ્તમાં નાની ગેડી વાળા, એટલે ગેડી દડો રમીએ ને એ ગેડી વાળા, ચિત્ર વિચિત્ર મોર પીછના એટલે બાદલાવાલી ચંદ્રિકા, મોર પીછના છે મુકુટ વાળા, મુકુટ એટલે રસના દાનાર્થનું સૂચન, અને નાકમાં રહેલી મોતી જે અધરબિંબનું પાન કરેલી રહી છે. આ બધા જે ભૂષણ છે એ ભક્તોના ભાવ છે, ભક્તોના ભાવ છે. એ ત્યાં શોભાયમાન. આપણે નાસિકામાં નથ પહેરીએ ને તો સુંદર લાગે. ટીકો છે ને ભાલ ઉપર લગાડીએ ને માથે વચમાં માંગ કાઢીને તો ટીકો ત્યાં સુંદર લાગે. તો ત્યાં જ્યાં શોભતું હોય ને એ ત્યાં જ એની શોભા છે. જ્યાં શોભતું હોય તેની ત્યાં જ શોભા છે. આ રીતે પોતાને એક એક શિંગારથી ભૂષિત કર્યા છે. કોના? વ્રજભક્તોના ભાવથી. માટે કેવું છે કે મણિથી જડેલા. મણિ એટલે યમુનાજીના 41 પદમાં આવે છે કે ગંગા કિનારે રહેતો બ્રાહ્મણ, એને પેલા તપસ્યા તપ કરવા જતા હતા ને એને મણિ આપ્યો હતો, અને એ ગંગા તીરે રહેતો બ્રાહ્મણે મણિને ગંગાજીમાં પધરાવી દીધો.
તો ઓલા સંતે પાછું કહ્યું કે મને તો એ મહાદેવજીએ મણી આપ્યો હતો ને તમે એમાં પધરાવી દીધો, મને મારું મણી આપો. ત્યારે પણ મેં પૂછ્યું હતું કે મણી એટલે મોહ. મણીથી જડેલા આભૂષણ વાળા આપણને મોહિત કરે છે, અને એમાં મોહિત થવાનું. ઓલું મણી નથી, પ્રાકૃત મણી નથી. આ તો પ્રભુએ ધારણ કરેલું છે. હવે પ્રાકૃત ક્યાં રહ્યું? અપ્રાકૃત થઈ ગયું. એવા ભૂષણ વાળા. એટલે પ્રભુમાં મોહિત થવું ચાલે, સંસારમાં મોહિત થવું તો ન ચાલે. માટે કહ્યું કે એમાં મારી મતી રહો. આ રીતે શ્રી હરાય ચરણ પ્રભુને વિનંતી કરે છે. અને હવે આપણે સાતમા શ્લોકમાં પ્રવેશ કરીએ છીએ. સાતમો શ્લોક આ પ્રમાણે છે કે અભિનંદ કૃત નૃત્યે વિરચિત નિજ ગોપિકા કૃત્યે આનંદિત નિજ ભૃત્યે પ્રહસન મુદિતે મતિર્મેસ્તુ. હવે આનો શબ્દાર્થ આ પ્રમાણે છે કે હુલાવવાથી જેમણે નૃત્ય કર્યું છે તેવા, પોતાની ગોપાંગનાઓનું જેમણે ચીંધેલું કામ કરી આપ્યું છે તેવા, જેમણે પોતાના સેવકોને આનંદ આપ્યું છે તેવા, અને હાસ્ય ગોષ્ઠીથી આનંદ પામેલા એવા શ્રી કૃષ્ણચંદ્રમાં મારી બુદ્ધિ રહો. હું સાથે સાથે આઠમું શ્લોક પણ લઈ લઉં છું અને શબ્દાર્થ બી લઈ લઉં છું, તેથી મને પૂરું વર્ણન કરવામાં ખૂબ આનંદ આવશે. આઠમું શ્લોક આ છે કે કામાદપી કમનીય નમનીય બ્રહ્મરુદ્રાદ્યે નિસ્સાધન ભજનીય ભાવતનો મેં મતિર ભૂયાત. આનો શબ્દાર્થ આ પ્રમાણે છે કે કામદેવ કરતા પણ સુંદર બ્રહ્મા રુદ્ર વગેરે દેવતાઓ જેમને નમન કરે તેવા, સાધન વિનાના ભક્તજનો જેમનું ભજન કરે તેવા, અને ભાવાત્મક દેહ વાળા નવનીત પ્રિય પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રજીમાં મારી બુદ્ધિ રહો. આ રીતે શહેરાય ચરણ વિનંતી કરી રહ્યા છે. હવે હુલાવવાથી જેમને નૃત્ય કર્યું છે તેવા, અને ગોપાંગનાઓનું જેમને ચીંધેલું કામ કરી આપ્યું છે તેવું. ગોપીઓના ઘરમાં દૂધની ચોરી કરવા જાય, પકડાઈ જાય તો જરાક ઠપકો આપીને બે કામ કાર્ય કરાવી લે કે ચાલ હવે યશોદાજીને ફરિયાદ નથી કરતી, લલા ઇતનો મેરો કામ કર દે. જા તો કહે ને કે છાણનો ટોપલો ત્યાં મૂકી આવતો જોઉં, આમ કરી આવતો જોઉં, કેવું આપણને એ થોડું બે ચાર કાર્ય કરાવી લે. ઠાકોરજીને બી લાગે કે નહીં પ્રભુ આ યશોદાજીને જઈને મારી ફરિયાદ નહીં કરે. આ રીતે તો આનું આપણે જ્યારે શ્રીમદ ભાગવતજીનું સ્મરણ કરતા કે પ્રભુ જ્યાં સુધી બહાર ખેલતા હતા, રમતા હતા, ત્યાં સુધી તો વાંધો જ નહોતો, કાંઈ વાંધો નહોતો. પણ બાળક ક્યાં છે, ક્યારનો રમે છે, કેટલી દોડાદોડ કરે છે, આવે છે, જાય છે. હવે પ્રભુ ઘૂંટણીએ ચાલે તો થાકે તો ખરા ને, એમ થાકી ગયા હશે, ભૂખ્યા થયા હશે. આમ કરી યશોદાજીને વાત્સલ્ય ઉભરાયું, હૈયામાં ન સમાયું અને દૂધ રૂપે દેખાયું. આપ સમજ રહે ના? યશોદાજીને ક્યારું લાગે છે કે પ્રભુ ક્યારના બાલક, એટલે પ્રભુને બાલક ક્યારનો રમે છે, કેવી દોડાદોડી ઘૂંટણીએ ચાલે છે, કેમ કે ભક્તોના મનને મોહિત કરે છે. એના માટે અંદર આવે છે, બહાર જાય છે, થાકી ગયા હશે, ભૂખ્યા થયા હશે. આ રીતે વત્સલમાનું વાત્સલ્ય ઉભરાયું ને હૈયામાં ના સમાયું. આપણા પણ કેટલી વાર ભાવ બહુ ઉભરાઈ જાય છે ને આપણે કંઈ કહી દઈએ છીએ તો આપણને ઠપકો મળે છે કે અહીંયા કહેવા જેવું નહોતું, પણ શું કરીએ, અંદર સમાતું નહોતું. એટલે કહેવાય છે ને કે આવેશ કો સમાવેશ चाहिए. એમ સમાયું નહીં એટલે વાત્સલ્ય ઉભરાયું, હૈયામાં ન સમાયું તો દૂધ રૂપે દેખાયું. અને હું કેટલી લીલાઓ પ્રગટ કરી દઉં છું, પછી ચૂકી જાઉં છું, પછી સાચવવું પડે છે મને બી. પછી છે ને ઓલું ને કે સ્નેહ ને ઉભરાય છે. સ્નેહ એટલો બધો ઉભરાણો કેમ કે હવે દૂધ રૂપે દેખાયું, ઉભરાણું તો પુત્રને પોકારતા પ્રેમલમાં પધાર્યા. કોણ? પ્રેમના આવેશમાં, વાત્સલ્ય પ્રેમના આવેશમાં યશોદાજી પધાર્યા. અને જેમ પધાર્યા તો પુત્રને પોકારતા હતા ને,
પુત્રને પ્રેમથી પુકારી રહ્યા, ત્યાંથી સામેથી જ પ્રભુ નૃત્ય કરતા પધાર્યા. કેમ કે અહીંયા જે શ્લોક લીધો છે કે હુલાવાથી જ એમણે નૃત્ય કર્યું, એટલે પુકારી રહ્યા હતા, નૃત્ય કર્યું તેવા પોતાની. એટલે એવી જ રીતે જ્યારે યશોદાજીએ પ્રેમથી પોકાર્યા તો સામેથી મધુર નૃત્ય કરતા યશોદા નંદન પધાર્યા. માને જોઈને રાજી રાજી થઈ ગયા અને મુગ્ધ ભાવે નાચી ઉઠ્યા. માનો એવી રીતે કે યશોદાજીનો છેડો પકડીને પણ નાચે છે, છેડો પકડીને પણ નાચે છે. અને માં એ યશોદાજી, માતા યશોદાજી એ નૃત્ય જોઈને મુગ્ધ થઈને જોવા લાગે, એટલે પ્રભુ પણ વધારે રાચે છે. કોઈ વાર માના કહેવાથી તો કોઈ વાર બીજાના કહેવાથી. ના આપણ કે તાતા થૈયા રાધે રાધે બોલ, રાધે રાધે બોલ. આપણે કેવું તાલી પાડીને બાળકને નચાવીએ, એમ બધા પોત પોતાની રીતે પ્રભુને નચાવવા લાગ્યા અને હુલાવાથી, એટલે બહુ પ્રેમથી પ્રભુ પણ નૃત્ય કરવા લાગ્યા. આ રીતે બાલ નટરાજ નાચી રહ્યા છે. આમ 5 પ્રકારે પ્રભુ નાચે છે. અનંત લીલા ભાવો છે. મુગ્ધ ભાવમાં પ્રેમથી ધન્યવાદ દે છે. શું કે છે? વાહ, શાબાશ, શ્યામ, સરસ નાચ્યા, સુંદર. વાહ, શાબાશ, શ્યામ, સરસ, સુંદર. આ 5 સુંદર. આ રીતે એવા સુંદર લાગતા હતા. રમતમાં મને કહે કે કોઈ વાર રમતમાંથી બાળક ના આવતું હોય તો શું થાય કે માં લેવા આવે. એક પ્રકાર આપી છે કે બાળક રમતું હોય અને બોલાવાથી ના આવે ને તો માં લેવા આવે, અને માં જ્યારે લેવા આવે ને તો બાળકને આવવું નથી, એટલે બાળક શું કરે? રોષથી હાથ પગ ઉછાળતા નાચ કરી દે છે. રોષથી હાથ પગ ઉછાળતા નાચ કરી દે છે. ઉભરાતા અંતરને શોભાયમાન એવા નવનીત પ્રભુને યશોદાજીએ તેડી લીધા. વાલથી હૈયે લગાડ્યા, વાલથી હૈયે લગાડ્યા. કામદેવને પણ લજ્જા પમાડે એવું ઓલું કાદવ વાળું શ્રીઅંગ હતું. તદપી હૈયે લગાડીને પૈપાન કરાવવા લાગ્યા. અને જ્યારે પૈપાન કરાવતા હતા તે સમયે મુખમ આપનું મુખ જોવા લાગે યશોદાજી, કે કોણમાંથી સો મુખ દર્શન કરતા માં ધરાતા નથી, યશોદાજી અઘાતા નથી. બાળક જ્યારે દુગ્ધ પાન કરે છે ત્યારે એટલી નિર્દોષ ચેષ્ટા હોય છે, અને યશોદાજી પુત્રનું મુખ જોઈને પ્રેમથી નિહાળી રહ્યા છે. અનેક રીતે મુખ દર્શન કરતા ધરાતા નથી. લાલને પૈપાન કરાવી રહ્યા છે. મુખમાં વિશ્વના દર્શન આશ્ચર્યપદ છે, મહિમા બતાવે છે. પ્રભુનો મહિમા જોવા કરતા પ્રભુ પ્રેમ બતાવે છે, અને ભક્તો પણ આ લીલાના દર્શન કરવા ઝંખે છે. મહિમા જોવા નથી ઝંખતા, કે પ્રભુની આવી નિર્દોષ લીલાના દર્શન કરવા માટે ભક્તો ઝંખે છે. આવી મારી મતિ છે, બાકી તો મને બી ખબર નથી. પ્રભુ શું કરે છે કે વિશ્વની સઘળી સમૃદ્ધિ આપણને પણ આપે ને તો પણ ભક્તને તેમાં આનંદ ન થાય. નિરાનંદ જગતમાં શું આનંદ છે? આનંદમય શ્રીનાથજીનો સ્નેહ બતાવે, સ્વજન બનાવે, એ જ પ્રમોદ રૂપ છે. વિશ્વના સંબંધિતો હવે વિશ્વના સંબંધો તો બહુ વર્ણન નહીં થઈ શકે મારાથી. તદપી પ્રભુને હું તો અત્યારે બાલલીલાનું વર્ણન કરવાનું હોય ને તો ઘડીમાં આમ તો નિત્ય શ્રી મહાપ્રભુજી સામે, શ્રી ગુસાઈજી સામે જોઉં છું, પણ આજે ખબર નહીં મારી દ્રષ્ટિ કેમ અનાયાસ ઘડીમાં ઇન્દિરાતાજીના ચિત્રજી છે મારી સામે, ત્યાં જઈ રહ્યા છે. કેમ કે બાલલીલાનું વર્ણન તો આપ જ કરી શકો. એવી રીતે અહીંયા શું બતાવે છે કે વિશ્વનો આનંદ કંઈ કામનો નથી, એવો ભગવત આનંદમાં જે કામ છે. પ્રભુના પ્રેમમાં વિશ્વનું વિસ્મરણ થાય તો જ એ જીવન ફલ છે. અને પ્રભુ કેવા છે કે ભક્ત હિત ચિંતક બનાવે, ભક્ત હિત ચિંતક આપણને બનાવે છે. કોણ બાતીસો બનાવે છે કે અનેક વિધ પ્રમોદ પ્રભુ પ્રદાન કરે છે. અનંત લીલાઓ છે. પ્રભુ જેમને પોતાનો બનાવે તેમને તો નિત્ય પ્રમોદ જ હોય ને. પ્રભુ જેને પોતાનો બનાવે તેને તો નિત્ય પ્રમોદ જ હોય ને. અને અહીંયા યશોદાજીનો નિરોધ પ્રભુમાં થયો,
પણ અન્ય સ્ત્રીઓના સંગથી પુનઃ ચિત્ત બીજે જાય તો પ્રભુનો સાક્ષાત્કાર થયો હોય તો પણ દુસ્સંગથી ડરીને રહેવું જોઈએ. આ રીતે શહેરાઈ ચરણ આપણને બતાવે છે કે પ્રભુનો સાક્ષાત્કાર થયો હોય તો પણ દુસ્સંગથી બચતા રહેવું. સાક્ષાત્કાર થઈ ગયો છે તદપી દુસ્સંગથી ડરીને દૂર રહેવું જોઈએ. આ રીતે આપણને શ્રી હરિરાય ચરણ નવનીત પ્રિય અષ્ટકમની અંદર સમજાવી રહ્યા છે. અને શું કહી રહ્યા છે કે સાધન વિનાના ભક્તજનો જે એમનું ભજન કરે તેવા અને ભાવાત્મક દેહવાળા જે પણ હોય આપના ભક્ત છે એવા નવનીત પ્રિય ભગવાનમાં શ્રી કૃષ્ણચંદ્રજીમાં મારી બુદ્ધિ રહો. આ રીતે અહીંયા 8મો શ્લોક પણ વિરમે છે અને ઇતિ હરિદાસોદિતમ નવનીત પ્રિયાષ્ટકમ સંપૂર્ણમ. અહીંયા 7મો ક્રમ શ્રી નવનીત પ્રિયાષ્ટકમ વિરમે છે. શ્રી હરિરાયજી વાંગમુક્તાવલી ભાગ 2 ગ્રંથ 33મો શ્રીમદ ગોકુલ ચંદ્રાષ્ટકમ. શ્રીમદ ગોકુલ ચંદ્રાષ્ટકમ. શ્રીમદ ગોકુલ ચંદ્રે ત્રિભંગ સંદર્શિતાંગ માધુર્ય ગોપી નયન ચકોરે નંદ કિશોરે મતિર્મેસ્તુ. ત્રિભંગ લીલાથી શ્રી અંગનું માધુર્ય દર્શાવનાર ગોપીજનોના નેત્રોના ચકોર રૂપ એવા નંદ કિશોર શ્રીમદ ગોકુલચંદ્રમાં મારી બુદ્ધિ રહો. શ્રીમદ ગોકુલ જલદે અધર સુધયા વૃષ્ટિ પૂર્ણે કપરે વિદ્યુત્રી ભર્ત્રી રેખા સુવર્ણ તિલકે મતિર્મેસ્તુ. શ્રીમદ ગોકુલના મેઘરૂપ અને અધર સુધાની વૃષ્ટિથી પૂર્ણ કરનારા તથા વીજ કાંતિ સમાન ભાલ પ્રદેશની ત્રિવલીમાં સુવર્ણ તિલકવાળા શ્રી ગોકુલચંદ્રમાજીમાં મારી બુદ્ધિ રહો. ચિબુક વિરાજિત ચિબુકે શોભિત નાસા વિભૂષણ મધુરે તિલક સુભાલિત ભાલે અલકાવૃત માલે મતિર્મેસ્તુ. ચિબુક ભાગમાં શોભિત ચિબુકવાળા, નાસિકામાં શોભિત મધુર આભૂષણવાળા, તિલકથી સુંદર દેખાતા અને અલકાવલીથી આવૃત ભાલ પ્રદેશવાળા શ્રીમદ ગોકુલચંદ્રમાં મારી બુદ્ધિ રહો. વક્રિત દક્ષિણ ભાગોષ્નિશે વામેક ચંદ્રિકા દેશે ગુંજામાલા વિશદે ભૂષિત ભૂષે મતિર્મેસ્તુ. દક્ષિણ ભાગ ઉપર વાંકી પાઘવાળા, વામ ભાગ ઉપર ચંદ્રિકાવાળા, ગુંજામાળાથી સુશોભિત અને શ્રૃંગારથી વિભૂષિત શ્રીમદ ગોકુલચંદ્રમાજીમાં મારી બુદ્ધિ રહો. મુખરિત નુપુર ચરણે કટિબદ્ધ ક્ષુદ્ર ઘંટિકા વરણે ત્રિવલી ભૂષણ રચિત શ્રી કંઠે મેં મતિર્ભૂયાત. ઝણકાર કરતા નુપુર ધારણ કરેલ ચરણોવાળા, કટિયુપ ક્ષુદ્ર ઘંટિકાના આભરણવાળા અને ત્રિસરી માળાથી સુશોભિત શ્રી કંઠવાળા શ્રીમદ ગોકુલચંદ્રમાજીમાં મારી બુદ્ધિ રહો. ચોરિત દુગ્ધમ વદને ભૂત્વા ગોપાંગના વદને કૃતગંડુષમ ચલિતમ ગોકુલચંદ્રમ ભજામ્યહમ સતતમ. ચોરી કરેલ દૂધ મુખારવિંદમાં ભરી પછી ગોપાંગનાઓના વદન પર કુલ્લા કરી નાસી ગયેલા શ્રીમદ ગોકુલચંદ્રમાજીને હું સદા આશ્રય કરું છું. ગોદોહન સમયાત પ્રાક વત્સાનૂન મુચ્ય દામતઃ ક્ષુધિતાન ઉચ્છાલયન પ્રભુર્મે ધાવાન ચિત્તમ તથા નયતુ. ગોદોહનના સમય પહેલા જ ભૂખ્યા વાછરડાઓને દોરડેથી છૂટા કરી હાંકી મૂકતા અને દોડી જતા મારા પ્રભુ મારા ચિત્તને દોરો. દેવાંગના દર્શનીય કુમારે વ્રજ સુંદરે વત્સ પુચ્છાવલંબેસ્મિન મનો મે સંપ્રધાવતુ. દેવાંગનાઓથી દર્શનીય વ્રજકુમાર વાછરડાઓના પૂછનું અવલંબન કરતા વ્રજ સુંદર પ્રભુ શ્રીમદ ગોકુલચંદ્રમાજીમાં મારું ચિત્ત દોડી જાઓ. ઇતિ શ્રી હરિદાસોદિતમ શ્રીમદ ગોકુલ ચંદ્રાષ્ટકમ. સાર સંચય શ્રીમદ ગોકુલચંદ્રમાજી શ્રી ગોપીજન વલ્લભમાં જ એકમાત્ર બુદ્ધિ રાખવી અને ચિત્તને સદા ચરણ કમળોમાં સ્થાપવું. આ શ્રીમદ ગોકુલચંદ્ર પ્રભુ લલિત ત્રિભંગી સ્વરૂપવાળા, ગોપીજનોના નયન ચકોર, અધરામૃતની વૃષ્ટિ કરનારા અને શ્રીમદ ગોકુલના મેઘરૂપ છે.
બીજ સમાન કાંતિવાળા, સુવર્ણ તિલકવાળા, નાસિકામાં સુંદર નકવેસરથી શોભિત, અલકાવલીથી આવૃત ભાલ પ્રદેશવાળા, ગુંજામાળા, શ્રી મસ્તકે મોરચંદ્રિકા અને પાક ધારણ કરે છે. શ્રી ચરણારવિંદમાં નુપુર, કટી ઉપર શુદ્ર ઘંટિકા, શ્રી કંઠમાં વિવિધ માળાજી ધારણ કરનાર અને સુંદર ચીબુકવાળા છે. ચૌર્ય લીલા દરમિયાન મુખારવિંદમાં દૂધ ભરી વ્રજાંગના ઉપર કુલ્લા એટલે કે કોગળા કરી દોડી જતા, ભૂખ્યા વાછડાઓને દોરડેથી છૂટા કરી દેતા તથા દેવાંગનાઓથી પણ દર્શન કરવા યોગ્ય છે. આવા શ્રી ગોકુલચંદ્ર પ્રભુનો સદા આશ્રય કરવો. ફરી એકવાર શ્રીમદ ગોકુલચંદ્રમાજી શ્રી ગોપીજન વલ્લભમાં જ એકમાત્ર બુદ્ધિ રાખવી અને ચિત્તને સદા ચરણ કમળોમાં સ્થાપવું. આ શ્રીમદ ગોકુલચંદ્ર પ્રભુ લલિત ત્રિભંગી સ્વરૂપવાળા, ગોપીજનોના નયન ચકોર, અધરામૃતની વૃષ્ટિ કરનારા અને શ્રીમદ ગોકુલના મેઘરૂપ છે. બીજ સમાન કાંતિવાળા, સુવર્ણ તિલકવાળા, નાસિકામાં સુંદર નકવેસરથી શોભિત, અલગાવલીથી આવૃત ભાલ પ્રદેશવાળા, ગુંજામાળા, શ્રી મસ્તકે મોરચંદ્રિકા અને પાક ધારણ કરેલ છે. શ્રી ચરણારવિંદમાં નુપુર, કટી ઉપર શુદ્ર ઘંટિકા, શ્રી કંઠમાં વિવિધ માળાજી ધારણ કરનાર અને સુંદર ચીબુકવાળા છે. ચૌર્ય લીલા દરમિયાન મુખારવિંદમાં દૂધ ભરી વ્રજાંગના ઉપર કુલ્લા એટલે કે કોગળો કરી દોડી જતા, ભૂખ્યા વાછરડાઓને દોરડેથી છૂટા કરી દેતા તથા દેવાંગનાઓથી પણ દર્શન કરવા યોગ્ય છે. આવા શ્રીમદ ગોકુલચંદ્ર પ્રભુનો સદા આશ્રય કરવો. ગ્રંથ 34મો શ્રી નવનીત પ્રિયાષ્ટકમ. ગ્રંથ 34મો શ્રી નવનીત પ્રિયાષ્ટકમ. અલકાવૃત લસદલિકે વિરચિત કસ્તુરી કાતિલકે ચપલ યશોદા બાલે શોભિત માલે મતિર્મેસ્તુ. વાંકડિયા કેશથી આવૃત ભાલ પ્રદેશવાળા, કસ્તુરી તિલક ધારણ કરેલા, યશોદાજીના ચપળ બાલક અને શોભિત વનમાળાવાળા શ્રી કૃષ્ણમાં મારી મતી રહો. મુખરિત નુપુર ચરણે, કટિબદ્ધ શુદ્ર ઘંટિકા વરણે, દ્વિપી કરજ કૃત ભૂષણ ભૂષિત હૃદયે મતિર્મેસ્તુ. ઝણકાર કરતા નુપુર ચરણોમાં ધારણ કરેલા, કટી ઉપર શુદ્ર ઘંટિકા ધારણ કરેલા અને વાઘ નખના આભૂષણથી શોભિત હૃદયવાળા શ્રી કૃષ્ણમાં મારી બુદ્ધિ રહો. કરધૃત નવનીતે હિતકૃત જન નિવિભીષી કાભિતે, રતિમુદ્વ હતા ચેતો ગોપીભીર વશ્યતામ નીતે. શ્રીહસ્તમાં ધારણ કરેલ તાજા માખણવાળા, હિત કરનાર યશોદાજીના ભયથી ભયભીત થયેલા અને ગોપીજનોને વશ એવા શ્રી નવનીત પ્રિયાજીમાં પ્રભુમાં મારું ચિત્ત આનંદ પામું. બાલ દશામતી મુગ્ધે ચોરિત દુગ્ધે વ્રજાંગના ભવનાથ, તદુપાલંભવ ચોભ યત વિભ્રમ નયને મતિર્મેસ્તુ. બાલદશાની મતિમાં મુગ્ધ વ્રજાંગનાઓના ઘરમાંથી દૂધની ચોરી કરનારા અને તેઓના ઠપકાના વચનોના ભયથી વિભ્રમ થયેલ નયનવાળા શ્રી કૃષ્ણમાં મારી મતી રહો. વ્રજ કરદર્મ લિપ્તાંગે સ્વરૂપ સુષ્માજિતાંગે, કૃતનંદાંગણ રીંગણ વિવિધ વિહારે મતિર્મેસ્તુ. વ્રજપંગથી લેપાયેલા શ્રી અંગવાળા, સ્વરૂપ સૌંદર્યથી કામદેવને જીતનાર અને નંદજીના આંગણામાં રીંગણ લીલાથી વિવિધ વિહાર કરતા શ્રી કૃષ્ણમાં મારી મતી રહો. કરવ ધૃત લઘુ લકુટે વિચિત્ર મયુર ચંદ્રિકા મુકુટે, નાસાગત મુક્તા મણિ જડિત વિભૂષે મતિર્મેસ્તુ. શ્રીહસ્તમાં ધારણ કરેલ નાની લાકડીવાળા, વિચિત્ર મયુર ચંદ્રિકાના મુકુટવાળા અને નાસિકામાં મોતી તથા મણિજડિત આભૂષણવાળા શ્રી કૃષ્ણમાં મારી મતી રહો. અભિનંદન કૃત નૃત્યે વિરચિત નિજ ગોપિકા કૃત્યે, આનંદિત નિજ ભૃત્યે પ્રહસન મુદિતે મતિર્મેસ્તુ. અભિનંદનથી નૃત્ય કરનારા, ગોપિકાઓએ નિર્દેશ કરેલ કાર્ય કરનારા, નિજ સેવકોને આનંદ આપનારા અને હાસ્ય વિનોદથી આનંદ પાવેલા શ્રી કૃષ્ણમાં મારી મતી રહો. કામાદપી કમનીયે નમનીયે બ્રહ્મરુદ્રાધ્યેહી, નિસાધન ભજનીયે ભાવતનો મેં મતિર્ભૂયાત. કામદેવ કરતા પણ સુંદર,
બ્રહ્મા રુદ્ર વગેરેથી નમન કરાયેલા નિસાધનજનોથી ભજનીય અને ભાવાત્મક શ્રી અંગવાળા શ્રી નવનીત પ્રિય શ્રી કૃષ્ણમાં મારી બુદ્ધિ રહો. ઇતિ શ્રી હરિદાસોદિતમ શ્રી નવનીત પ્રિયાષ્ટકમ. સાર સંચય. યશોદોત્સંગ લાલી શ્રી નવનીત પ્રિય શ્રી કૃષ્ણમાં જ બુદ્ધિને સદા સ્થિર રાખવી. આ શ્રી કૃષ્ણ કેવા છે કે જે વાંકડિયા કેશથી સુશોભિત મુકકમલવાળા, કસ્તુરી તિલક ધારણ કરેલ, ચરણોમાં નુપુરનો ઝણકાર, કટી પર સુંદર ઘંટિકાનો રણકાર અને હૃદય પ્રદેશ પર વ્યાઘ્ર નખ ધારણ કરેલ છે. શ્રી હસ્તમાં તાજુ નવનીત લઈ આરોગતા, યશોદાજીના ભયના મિશથી ભયભીત બનેલા, ચૌર્ય વિદ્યામાં પરાયણ અને વ્રજાંગનાઓના ઉપાલંભ વચનોથી વિભ્રમ નયન કમળવાળા છે. વ્રજપંગથી લિપ્ત શ્રી અંગવાળા, નંદજીના આંગણામાં રીંગણ લીલાથી વિહાર કરનારા, મયુર ચંદ્રિકાથી શોભિત શ્રી મસ્તકવાળા, નાસિકામાં મોતી જડિત આભૂષણવાળા અને શ્રી હસ્તમાં લકુટ ધારણ કરેલા છે. કામદેવથી પણ અધિક સુંદર, બ્રહ્માદિ દેવો જેમને નમન કરે છે એવા, નિજજનોને આનંદ આપનાર અને ભાવાત્મક શ્રી વિગ્રહયુક્ત છે. આવા નવનીત પ્રિય પ્રભુમાં મતિ રતિ અને ગતિ થાય એવી કામના કરવી. ફરી એકવાર, યશોદોત્સંગ લાલી શ્રી નવનીત પ્રિય શ્રી કૃષ્ણમાં જ બુદ્ધિને સદા સ્થિર રાખવી. આ શ્રી કૃષ્ણ કેવા છે કે જે વાંકડિયા કેશથી શોભિત મુખ કમલવાળા, કસ્તુરી તિલક ધારણ કરેલ, ચરણોમાં નુપુરનો ઝણકાર, કટી પર શુદ્ર ઘંટિકાનો રણકાર અને હૃદય પ્રદેશ પર વાઘ્ર નખ ધારણ કરેલ છે. શ્રી હસ્તમાં તાજુ નવનીત લઈ આરોગતા, યશોદાજીના ભયના મિશથી ભયભીત બનેલા, ચૌર્ય વિદ્યામાં પરાયણ અને વ્રજાંગનાઓના ઉપાલંભ વચનોથી વિભ્રમ નયન કમળવાળા છે. વ્રજપંખથી લિપ્ત શ્રી અંગવાળા, નંદજીના આંગણામાં રીંગણ લીલાથી વિહાર કરનારા, મયુર ચંદ્રિકાથી શોભિત શ્રી મસ્તકવાળા, નાસિકામાં મોતી જડિત આભૂષણવાળા અને શ્રી હસ્તમાં લકુટ ધારણ કરેલા છે. કામદેવથી પણ અતિ સુંદર, બ્રહ્માદિ દેવો જેમને નમન કરે છે એવા, નિજજનોને આનંદ આપનાર અને ભાવાત્મક શ્રી વિગ્રહયુક્ત છે. આવા શ્રી નવનીત પ્રિય પ્રભુમાં મતિ રતિ અને ગતિ થાય એવી કામના કરવી. ઇતિ શ્રી હરિદાસોદિતમ શ્રી નવનીત પ્રિયાષ્ટકમ ભાવાર્થ સહિત.